નમસ્તે, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ. મોરબીના સૌપ્રથમ ઓનલાઈન ડિજિટલ પેરેન્ટિંગ સેમિનાર પરવરિશમાં હું ડોક્ટર અંકિત ચિણોદિયા, એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન મોરબી તરફથી આપ સૌ વાલીઓનું હાર્દિક સ્વાગત કરું. ભાઈ, કેમ છો બધા? મજામાં ને? અત્યારે આ કોરોનાના રોગચાળાના સમયગાળામાં આપ સૌની તબિયત સારી રહે અને જળવાઈ રહે એવી અમારી આશા છે, શુભેચ્છા છે. અને સાથે સાથે આપ સૌ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર જેવી સામાજિક જવાબદારીઓનું પાલન કરો એવી અમારી આપની પાસે અપેક્ષાઓ છે. એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન આ વખતે પોતાની સોશિયલ એક્ટિવિટી તરીકે બાળ ઉછેરના સેમિનાર એવા પરવરિશને આપ સમક્ષ લઈ અને અમે હાજર થયા છીએ. પેરેન્ટિંગ અથવા તો બાળ ઉછેરનો સેમિનાર શું કામ, એવો આપને કદાચ પ્રશ્ન થતો હશે. તો જો આપ સંયુક્ત કુટુંબમાં રહેતા હશો અને આપના કુટુંબમાં કોઈ વડીલો હશે અને એમને આ બાબતનો ખ્યાલ આવશે એટલે તરત જ કહેશે કે ભાઈ, બાળકોને ઉછેરવાના કઈ ટ્યુશન ક્લાસ હોતા હશે. એ લોકો એમની રીતે સાચા છે, પણ એ એમના જમાનામાં જ્યારે વાલીઓ હતા અને આજના જમાનામાં આપણે બધા વાલીઓ છીએ, તો એ બે વચ્ચેનો એક મુખ્ય તફાવત છે સાયન્સ અને ટેકનોલોજી. આ સાયન્સ અને ટેકનોલોજીના એકદમ વિકાસ થયાના હિસાબે આપણે બાળકોના વિકાસના જે જુદા જુદા તબક્કાઓ હોય છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શક્યા છીએ. અને આ અભ્યાસમાંથી જે આપણને ઉપયોગી માહિતી મળી છે એ માહિતીને આપણે બાળ ઉછેરમાં વણી લઈને બાળકોની પરવરિશ હજી વધુ સારી રીતે અને ઉત્તમ રીતે કરી શકીએ એવો આપણો આ સેમિનારનો મુખ્ય હેતુ છે. આ માટે આપણે બાળ ઉછેરના મુખ્ય વિષયને 4 જુદા જુદા ભાગમાં વિભાજિત કરી દીધા છે. ભાગ 1માં પેરેન્ટિંગ એન્ડ આર્ટ, એટલે કે બાળ ઉછેરને લગતી બેઝિક જે માહિતી હોય છે એની આપણે ચર્ચા કરીશું. ભાગ 2માં બાળકોનો શારીરિક વિકાસ, પ્રેમ અને હૂંફ એના ઉપર ચર્ચા થશે, જેમાં શારીરિક વિકાસ માટે કયો ખોરાક એટલે કે ન્યુટ્રિશન, કઈ કઈ કસરતો આપણે કરી શકાય, બાળકોના નિરોગી જીવન માટે કઈ કઈ રસીઓ મુકાવી જોઈએ, અને બાળકોને પ્રેમ અને હૂંફ કેવી રીતે આપી શકાય અને એનો બાળકોને કેવી રીતે અહેસાસ કરાવી શકાય એના વિશે વાત કરીશું. ભાગ 3માં આપણે શિસ્ત પાલન અને અન્ય સદગુણોનું સિંચન એના ઉપર ચર્ચા કરીશું. તથા ભાગ 4 એમાં આપણે તરુણાવસ્થા, એની સમસ્યા અને ઉકેલ વિશે વાત કરીશું. આ દરેક ભાગનું વ્યાખ્યાન 30 થી 40 મિનિટનું રહેશે અને ત્યારબાદ 15 થી 20 મિનિટનો પ્રશ્નોત્તરી માટેનો વિભાગ હશે. દરેક કાર્યક્રમમાં ડોક્ટર ભાવેશ પરમાર, ડોક્ટર અંકિત ચિણોદિયા એટલે કે હું, ડોક્ટર મનીષ કનારિયા અને ભૌમિકભાઈ ભૂત કાર્યક્રમના સંચાલકો તરીકેની ભૂમિકા ભજવશે. પણ આ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવશે ડોક્ટર રમેશ બોડા સાહેબ. જી હા, ડોક્ટર રમેશ બોડા સાહેબ એ મોરબીના ખૂબ જ જાણીતા બાળરોગ નિષ્ણાત છે અને સાથે સાથે પેરેન્ટિંગ એક્સપર્ટ પણ છે. બોડા સાહેબનો હું ટૂંકમાં પરિચય આપું તો બોડા સાહેબે 1990માં એમપીસા મેડિકલ કોલેજમાંથી એમનો એમડી નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓ આઈએમએ મોરબીના ભૂતપૂર્વ સેક્રેટરી તેમજ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. અત્યારે તેઓ એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન મોરબીના પ્રમુખ તરીકેની કાર્યભાર સંભાળે છે. તેઓ છેલ્લા 28 વર્ષથી સાગર ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકે સેવા આપે છે. સાથે સાથે તેઓ એક પેરેન્ટિંગ કોચ છે. ઇન્ફન્ટ સિદ્ધ પ્રોગ્રામ એટલે કે આઈએસપી પ્રોગ્રામ અને ગર્ભજ્ઞાન સંસ્થા દ્વારા તેમણે બાળ ઉછેર માટે ઓછામાં ઓછા 800 જેટલા યુગલોને તાલીમ આપેલ છે. પેરેન્ટિંગ અને કિશોરાવસ્થા પર તેમણે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સીસમાં ભાગ લીધેલ છે. તેઓ ઘણી શાળાઓમાં બાળ આરોગ્ય, પેરેન્ટિંગ અને કિશોરાવસ્થા પર પણ પોતાના સેમિનારો લે છે. તો
હવે હું વધારે સમય ન લેતા ઘોડા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાનું આજના વિષય ઉપરનું વ્યાખ્યાન શરૂ કરે. ડોક્ટર રમેશ ઘોડા સાહેબ. Good evening and welcome all my dear parents. It is my great pleasure to be with you all this evening. આજે તમારી બધાની વચ્ચે રહેતા ખરેખર મને આનંદની લાગણી થાય છે. આ પેરેન્ટિંગના સેમિનાર પરવરિશ એઓપી દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ તો હું એઓપી મોરબીના બધા મિત્રો એનો આભાર વ્યક્ત કરીશ કે જેમને ઘણી બધી મહેનત ઉઠાવી અને આ આપણા સુધી કાર્યક્રમ લઈ આવવા માટેની મહેનત કરી છે. એ બધાનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. આટલા બધા પેરેન્ટ્સ અમે જ્યારે શરૂ કર્યું ત્યારે ગ્રુપ બનાવવાનું, તો પહેલું ગ્રુપ અમારું લગભગ 10 કલાકની અંદર 265નું ગ્રુપ ફૂલ થઈ ગયું અને ત્યાર પછી અમારે એ ગ્રુપ કરી અને બીજું ગ્રુપ બનાવવું પડ્યું. અને એમાં પણ અમે શરૂઆતમાં લિંક શેર પણ નહોતી કરી અને પછી ધીમે ધીમે અમે છેલ્લા 2 દિવસમાં લિંક શેર કરી અને બીજું એક ગ્રુપ ફૂલ કર્યું છે. એટલે આપણા રજિસ્ટર્ડ પાર્ટિસિપન્ટ અત્યારે આપણી પાસે 500 જેટલા જણાને આપણે દર વખતે આટલી માહિતી પહોંચાડતા રહેશું. તમારા બધાનો આ રિસ્પોન્સ જોઈ અને ખરેખર મને એવું થાય છે કે the all parents are desperate to know about parenting. કારણ કે દરેક માતા પિતા નો આશા એક જ હોય છે કે મારે મારા બાળકને બેસ્ટ બનાવવું છે. This is a government God gift or it is a natural instinct. ભગવાને આપણા બધામાં એવું મૂકેલું છે કે આપણે આપણા બાળક માટે બધું કરવા માટે જેટલું થઈ શકે એટલું બધું કરી છૂટીએ. તો આ પેરેન્ટિંગ વિશે તમે બધા આટલા બધા જાણવા માટે ઈચ્છુક અને અત્યારે હું જોઉં છું આપણી વચ્ચે 150 પાર્ટિસિપન્ટ્સ છે, એટલા લાઈવ આ કાર્યક્રમ જોઈ રહ્યા છે. તો મને ખરેખર એ આનંદની લાગણી થાય છે. તમને બધાને પણ અભિનંદન આપું છું એટલા માટે કે યુ હેવ ટેકન ધ ફર્સ્ટ સ્ટેપ ટુ લર્ન મોર. આપણે પેરેન્ટિંગ વિશે ઘણું બધું બધાને જ્ઞાન હોય છે, કોઈને જ્ઞાન નથી એવું નથી, પણ પેરેન્ટિંગ છે એ એક એવો વિષય છે, એટલો ઊંડો વિષય છે અને એ લાઈફ લોંગ પ્રોસેસ છે. તમે આખી જિંદગી કદાચ તમારી વહી જાય તો પણ પેરેન્ટિંગ માટેનું તમારું જ્ઞાન કદાચ ક્યાંક કોઈ બાબતમાં થોડું ઘણું ઓછું રહે એવું બને. મારું ઉદાહરણ આપું તો મેં મારા 2 બાળકોનો ઉછેર કરેલો છે, એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. એ અત્યારે 2 મોટા છે અને બંને ડોક્ટર છે, પણ હું અત્યારે જે રિટ્રોસ્પેક્ટિવલી એમ જોઉં છું તો આ બંનેના પેરેન્ટિંગમાં પણ મારાથી ઘણો બધો તફાવત રહ્યો છે. અને અત્યારે કદાચ મને એવું લાગે છે કે એમના પેરેન્ટિંગમાં મેં ઘણી બધી ભૂલો કરી છે. તો આ બધી આપણે ત્યારે ખબર પડે કે યુ ગેટ ધ નોલેજ મોર એન્ડ મોર. તમે વધુમાં વધુ આ વિશેનું જ્ઞાન મેળવતા રહ્યો. તો તમને બધાને ફરી એકવાર વેલકમ. અને આપણે આ કાર્યક્રમમાં આજે શું જોવાના છે, શું શેના વિશે ચર્ચા કરવાના છે, એનું હું તમારા વચ્ચે આ વાત કરીશ. તો આ એક પરવરિશ સેમિનાર, પેરેન્ટિંગ સેમિનાર, એમાં મારી પેલા થોડી વાત કરી દઉં તો મને આ નોલેજ મારા બાળકોના ઉછેર કર્યા એમાંથી મળ્યું, પ્લસ મારા પેરેન્ટ્સે મારો ઉછેર કર્યો એમાંથી મળ્યું. પુસ્તકો, હું એક બાળકોનો ડોક્ટર છું તો મને એવો હંમેશા એવી ઈચ્છા હોય કે બાળકોના વિકાસ માટે હું શું કરી શકું, બીજાના બધાના બાળકોના. તો એનો એક રસ્તો મને એ દેખાણો કે આવા પેરેન્ટિંગના સેમિનાર કરો, પેરેન્ટિંગ વિશેની માહિતી જેટલા વધુ પેરેન્ટ્સ સુધી પહોંચે એવા માટે એના પ્રયત્નો કરો કે જેથી આ સોસાયટી અંદર જે બાળકો તરફથી અમને એક ડોક્ટર તરીકેનું જે મળ્યું છે, અમે ખરેખર બાળકોના ડોક્ટરો જે મળતા હોય ને અને બીજા ડોક્ટરો સાથે અમારા જયારે ક્યારેક મળવાની ચર્ચા થાય ને ત્યારે એમ કે તમે બાળકોના ડોક્ટર છો ને બહુ ભાગ્યશાળી છો. કેમ? તો કે તમે હંમેશા એવા પ્રફુલ્લિત અને સારા હસતા ચહેરાઓ સાથે હંમેશા કામ કરવાનું હોય અને બધા મોટાના જે ડોક્ટરો છે, એડલ્ટ ડોક્ટરો છે, એની સાથે ઘણી વખત એવા પેરેન્ટ્સ આવતા હોય કે જે તમારું ખોટું અને માથું ખાઈ જાય. અમારા બાળકો કોઈ દિવસ
એવું માથું ખાવાની વાત ન આવે, ખોટી કોઈ ચર્ચા ન હોય, ખોટી કઈ વાત ન હોય, ટુ ધ પોઈન્ટ મને આમ થયું છે. મેં મારા એક પેશન્ટને આવ્યું ને મેં પૂછ્યું તને કીધું કેમ છે તને, તો મને કહે સાહેબ તમને કેમ છે. વાહ, મેં કીધું વાહ, આ બાળકો જ પૂછી શક્યા હોય બતાવવા આવ્યા હોય તોય. એટલે આ બાળકો પાસેથી ઘણું બધું મને શીખવા મળ્યું છે. અને જો આપણું માઇન્ડ છે એ એકદમ ઓપન હોય ને અને તમે બધું સ્વીકારવા તૈયાર હોય તો મેક્સિમમ તમે તમારા બાળકોમાંથી શીખો. એમાંથી ઘણું શીખી શકાય. એમાંથી ઘણી બધી ક્વોલિટીઝ તમને મળે. સરળતા, નિખાલસતા, આ બધી બાબતો છે એ આપણે બાળકોમાંથી મળે છે. તો બાળકો પાસેથી ઘણું બધું શીખવાના બધું. પેરેન્ટ્સ પાસેથી હું ઘણું બધું શીખો. અહીંયા મારી પાસે પેરેન્ટ્સો આવતા એની શું શું સમસ્યાઓ હોય છે, કેવા કેવા પ્રશ્નો હોય છે, એને આપણે હેન્ડલ કરવા માટે શું કરવું જોઈએ, આ પેરેન્ટ્સ પાસેથી શીખો. પ્લસ અમારી જે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ છે, આ એસોસિએશન અમારા તરફથી ઘણા બધા પેરેન્ટિંગના સેમિનાર્સ, કોન્ફરન્સ, વર્કશોપ આવું બધું થતું હોય. એમાં ઘણા બધા અમારા બાળકોના ડોક્ટરો, આવા પેરેન્ટિંગના એક્સપર્ટો, એમની પાસેથી જ્ઞાન મળ્યું. એટલું પેરેન્ટિંગ વિશેનું વાંચન કર્યું. આ બધું કરવા પછી મને જે કાંઈ થોડું ઘણું નોલેજ અત્યારે મારી પાસે છે, તો મને એમ થાય કે આ હું બધા તમારી સમક્ષ શેર કરું. તો આજે આપણે આ પેરેન્ટિંગ વિશેનું આગળ થોડી ચર્ચા કરશું. તો આજે આપણે હવે આ સેમિનારમાં શું ચર્ચા કરવાના છે અંકિતે ઘણું બધું કહી દીધું છે. આજનો આપણો પહેલો સેશન છે, એમાં બેઝિક, એના સ્ટેજીસ ક્યાં છે, એના તબક્કાઓ ક્યાં છે, એના મુખ્ય પાસાઓ ક્યાં છે, એના મુખ્ય સ્તંભ ક્યાં છે, અને જનરલ ગાઈડલાઇન્સ વિશે આજે વાત કરશું. હવે પછીનામાં હેલ્થ, ડાયટ, એક્સરસાઇઝ, વેક્સિનેશન, લવ એન્ડ રિલેશન્સ વિથ ચિલ્ડ્રન, બાળક સાથે સંવાદ કઈ રીતે કરવો, બાળકને શિસ્ત કઈ રીતે શીખવવું, સારા સંસ્કારોનું સિંચન કઈ રીતે કરવું, અને અંતમાં જો આપણી પાસે સમય રહેશે તો પેરેન્ટિંગ ઓફ એડોલેસન્સ. આ વિશે આપણે આ આખા પરવરિશ સેમિનારમાં હવે પછી એક ચર્ચા કરવાના છીએ. આપણે પેલા એમ થાય કે આવા સેમિનાર્સ ને આવું પેરેન્ટિંગનું નોલેજ આટલું બધું જરૂરી કેમ છે? પેરેન્ટિંગ ઇઝ એ ચેલેન્જ. બાળકનો ઉછેર કરવો છે ને એ એક ખૂબ મોટી જવાબદારી છે. સામાન્ય રીતે આપણે એક ક્લાર્કની પદવી જોઈતી હોય અથવા તો ક્લાર્કની તમારે એપોઇન્ટમેન્ટ લેવી હોય, ક્લાર્ક માટે તમારે જોબ માટે સ્વીકારવી હોય, તો પણ અહીંયા તમને પૂછવામાં આવે તમારી ડિગ્રી શું છે. તમને પૂછવામાં આવે કે તમારા સર્ટિફિકેટ્સ બતાવો. અને આપણે જે પેરેન્ટિંગ એટલે કે બાળક ઉછેરવા એટલે કે બાળકનું એક આખું એક નવું અસ્તિત્વ, જે અસ્તિત્વ છે એને આપણે આ દુનિયામાં એક સરસ મજાનું આવું બનાવવા માટેની આપણે જે ભગવાને જવાબદારી આપી છે એટલે કે પેરેન્ટિંગ, એના માટે આપણે કોઈ પૂછતું નથી કે તમારી લાયકાત શું છે. તો આપણે ઇન્ટ્રોસ્પેક્ટિવલી એ જોવાની જરૂર છે, વિચારવાની જરૂર છે કે આપણામાં કેટલી ક્ષમતા છે, કે બાળકોના ઉછેર માટે આપણે કેપેબલ કેટલા છીએ. અને જો એમાં તમારે ઉણપ રહેતી હોય તો એને પૂરી કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એના માટેનો એક પ્રયાસ છે. સામાન્ય રીતે આપણે પેરેન્ટિંગનું જ્ઞાન ક્યાંથી મળે? તો કે આપણો જે ઉછેર થયો છે, આપણા માતા પિતાએ આપણો ઉછેર કર્યો છે, એમાંથી આપણે ઘણું બધું જાણવા મળે. આજુબાજુમાં, આપણા ઘરમાં, સમાજમાં કઈ રીતે પેરેન્ટિંગ પ્રેક્ટિસ શું છે, કઈ રીતે બાળકોનો ઉછેર થાય છે, એ આપણે જોઈ છીએ, જાણી છીએ, સમજી છીએ. એમાંથી થોડું ઘણું કદાચ આપણું પેરેન્ટિંગનું વાંચન હોય, તમે ક્યાંય સેમિનારમાં કે એમાં કંઈ અટેન્ડ કરતા હોય, એમાંથી મળે છે. તો પણ આ જ્ઞાન છે એ પરફેક્ટ અને સાયન્ટિફિક છે એવું જો તમે કોઈ પેરેન્ટિંગના એક્સપર્ટ છે એની પાસેથી મેળવો તો જ તમને આ ખબર પડે કે આપણે જે કંઈ કરીએ છીએ બરાબર છે કે નહીં. ઘણી વખત પહેલાના સમયમાં આપણો ઉછેર થતો હોય ત્યારની અમુક પ્રેક્ટિસ છે એ કદાચ અત્યારના સમયમાં એપ્રોપ્રિએટ ન પણ હોય એવું બને. ધારો કે પેલા સ્કૂલમાં છે ને 5મા, 6ઠા, 3જા, 4થા ધોરણમાં બાળકોને કાંઈ ન આવડે અને કાંઈ ભૂલ કરે અથવા તોફાન કરે તો અંગૂઠા પકડાઈને પાછળ ઉપર ફૂટપટ્ટી રાખી અને બહાર ઉભા રાખતા 2 કલાક. પણ અત્યારના સમય પ્રમાણે એ બરાબર નથી. તો આ ચેન્જીસ છે અને એ ચેન્જીસ હંમેશા આવતા રહેવાના સમય પ્રમાણે. એટલે કે આપણે આ રીતે જે પેરેન્ટિંગ શીખીએ છીએ, કરીએ છીએ, એના જે મેથડ્સ છે, તો આ મેથડ્સ ઓફ લર્નિંગ પેરેન્ટિંગ આપણે જોયું. અત્યારના સમયમાં અને પહેલાનામાં શું ડિફરન્સ છે? ઘણી વખત આપણે એવું થાય કે આ પેરેન્ટિંગ છે એ આપણે જે કરીએ છીએ બરાબર છે કે નહીં. અત્યારે છે ને એક ટાઈપ્સ ઓફ ફેમિલી ચેન્જ થઈ ગયા છે. પેલામાં સંયુક્ત કુટુંબ હતા, અત્યારે વિભક્ત કુટુંબ છે, સિંગલ ફેમિલી છે, લગભગ બધા સિંગલ ફેમિલી છે, વર્કિંગ મધર્સ છે, માતા પણ છે એ કામ કરે છે.
બધાને ઇકોનોમિકલ કન્સ્ટેન્ટ છે, ગમે એટલું કમાતા હોય, ગમે એટલા રૂપિયા હોય તો પણ હજી વધુ જોઈએ છે. અને ટેકનોલોજી અને અત્યારનું એટમોસ્ફિયર એ ઘણો બધો ફેરફાર છે. છેલ્લા આપણે 15-20 વર્ષમાં તમે જુઓ તો 15-20 વર્ષમાં આપણી ટેકનોલોજી અને આપણી માં આપણે કેટલા બધા આગળ વધી ગયા છે. અને આ ફાસ્ટ યુગ છે અને પરિવર્તન છે એકદમ ઝડપથી આવે છે. તો આ ઝડપથી જે ફેરફારો આવી રહ્યા છે એને આપણે કોપ અપ કરવું હોય, એના પ્રમાણે આપણે પેરેન્ટિંગ કરવું હોય તો તમારે નવા સમય પ્રમાણે પેરેન્ટિંગની સ્ટાઇલ શીખવી પડે. ટેકનોલોજીમાં જે આપણે જોઈએ તો ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ, આ બધું હું ભણતો ત્યારે તો મને ટેલિફોન નહોતો, લાઇટ કદાચ ઘરે નહોતી, અને આપણું પેરેન્ટિંગ જે થયું છે એમાં ત્યારે કોઈ પૂછવા વાળું નહોતું કે તમે શું કરો છો. અને અત્યારે તો સતત તમારું બાળક ઉપર ઓબ્ઝર્વેશન છે, બાળક ઉપર ધ્યાન છે, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરી રોકટોક ચાલુ જ હોય છે સતત. તો આ બધા ડિફરન્સ છે. અને આના લીધે ટેકનોલોજી અને એન્વાયરમેન્ટમાં પરિવર્તન આવ્યું છે, એના લીધે નવી સમસ્યા ઉત્પન્ન થઈ છે. તો પેરેન્ટિંગનો અત્યારે બધાને જો માતા પિતાને કોઈ પ્રશ્ન સતાવતો આ છે, ટીવી લત લાગી ગઈ છે, નેટની લત લાગી ગઈ છે, વિડીયો ગેમ્સની લત લાગી ગઈ છે. આ દિવસમાં 8 કલાકમાંથી 4 થી 5 કલાક તો એ ટીવીમાં અને મોબાઈલમાં અને વિડીયો ગેમમાં જ રીચા પીચારીએ છે. આવી સમસ્યાઓ અત્યારે છે. તો આને કેવી રીતે હેન્ડલ કરવી? સોસાયટીમાં એઝ એ હોલ ચેન્જીસ આવી રહ્યા છે. વેસ્ટર્નાઇઝેશન થઈ ગયું છે, સેલ્ફિશનેસ વધી ગઈ છે, પોતાના વિશે જ વિચારવાનું છે. આપણી પાસે ઘણી બધી પસંદગી છે અને ટાઈમ ઇઝ મની, બધાને આવું છે કે સમય નથી, આપણી પાસે સમય નથી. તો ઓછા સમયમાં જેટલો સમય તમને મળે છે એ સમયમાં કેવી રીતે સારી રીતે પેરેન્ટિંગ કરી શકાય, તો આ બધું છે એ તમારે પેરેન્ટિંગમાં શીખવું પડે. વોટ આર ધ ચેલેન્જીસ? અત્યારે માતા પિતાને હું મારા જે આ પેરેન્ટિંગના સેમિનાર ક્લાસીસ કરાવું છું એમાં પૂછું તમને બધાને કે તમારે શું સમસ્યાઓ છે, તમે શેના નિરાકરણ માટે અહીંયા ક્લાસીસમાં આવ્યા છો? તો સામાન્ય રીતે આવા પ્રશ્નો હોય કે બહુ જ ટીવી જોવે છે, મોબાઈલમાં સતત જોતા રહે છે, જમતા નથી બરાબર, અભ્યાસમાં ધ્યાન દેતા નથી, એને વાંચવાનું હોય ત્યારે કે વાંચવા બેસવું નથી, લેસન બરાબર કરવું નથી, એકદમ એક્ટિવ હોય છે, વારંવાર ગુસ્સે થઈ જાય છે, ઇરિટેબલ થઈ જાય છે, સ્ટ્રેસ, આવા બધા પ્રોબ્લેમ માતા પિતા ને સતાવે છે. બીજું, એક પેરેન્ટ્સ છે એ પોતે પણ ઘણા બધા સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં છે. પેરેન્ટ્સને શું છે સ્ટ્રેસ છે કે એના માટે જે મેં સ્કૂલની પસંદગી કરી છે તો એ બરાબર છે કે નહીં, સ્કૂલમાં જે વાતાવરણ મળવું જોઈએ મારા બાળકને મળે છે કે કેમ, એનો અભ્યાસ છે એ કેવો ચાલે છે, એનું કેરિયર છે એ હું બનાવી શકીશ કે નહીં, વોન્ટ બેસ્ટ ચાઇલ્ડ. અને અત્યારે દરેક માતા પિતા છે એ પોતાનું બાળક છે એ બેસ્ટ જ બનાવે છે, કોઈ એમાં ડાઉટ જ નથી. તો ઓવરઓલ ગ્રોથ એટલે બાળકને બેસ્ટ બનાવવું, તો કયા કયા પાસામાં એ બેસ્ટ બનાવે છે? તો કે 5 પાસા મુખ્યત્વે જ્યારે આના વિકસિત હોય ત્યારે આ પાસાઓમાં બાળક જ્યારે વિકસિત થાય ત્યારે એને ઓવરઓલ ગ્રોથ કહેવાય. આ ઓવરઓલ ગ્રોથ એટલે કે ફિઝિકલી સરસ તંદુરસ્ત હોય, મેન્ટલી ઇન્ટેલિજન્ટ હોય, બુદ્ધિ પ્રતિભા એની સારી હોય, મેમરી પાવર સારો હોય, સોશિયલી ડેવલપ હોય એટલે કે સામાજિક રીતે સ્વીકૃતિ હોય એની, અને ઓવરઓલ આ બધા જ પાસા ઇમોશનલી સ્ટેબલ હોય, ગ્રોથ એનો સારો હોય. તો આ બધા પાસાઓમાં કેવી રીતે આપણે એને કરી શકીએ? તો બાળક માટે માતા પિતા બધું કરી છૂટવા તત્પર હોય છે અને એનો ઓવરઓલ ગ્રોથ કરવા માટે છે. આપણે ગ્રોથની વાત કરતા હતા તો ફિઝિકલી તંદુરસ્ત હોય, મેન્ટલી ઇન્ટેલિજન્ટ હોય, સોશિયલી છે એ સમાજમાં હળીમળીને રહેતા હોય, સામાજિક રીતે એકદમ ડિસિપ્લિનમાં હોય, ભાવાત્મક રીતે વિકાસ હોય, પોતાના ભાવ જે આવે છે એ ભાવને એક્સપ્રેસ કરી શકે, બીજાની ઇમોશન્સને સમજી શકે, સ્પિરિચ્યુઅલી ડેવલપ હોય, સેલ્ફ રિયલાઇઝેશન થતું હોય, સેલ્ફ અવેરનેસ હોય. તો આ બધા પાસામાં જ્યારે ચાઇલ્ડ છે એ ડેવલપ હોય ત્યારે એ બાળકને ડેવલપ ચાઇલ્ડ કહેવાય. અને આવા ઘણા બધા પ્રશ્નો માતા પિતાને હોય છે કે હું મારા બાળકમાં કેવી રીતે બેસ્ટ કરી શકું. તો આપણે જોઈએ આ પેરેન્ટિંગ છે શું, વોટ ઇઝ ઓલ અબાઉટ? Parenting is an art and science of rearing child by care, love and guidance so that the child becomes able to live confident, healthy, happy, successful life. એક એવી કળા અને વિજ્ઞાન છે કે જેના દ્વારા એટલે માતા પિતા દ્વારા બાળકનો ઉછેર કરવામાં આવે. એ ઉછેર કેર, લવ અને ગાઈડન્સ થી થાય, એટલે કે કાળજી, પ્રેમ અને માર્ગદર્શન, આટલું માતા પિતા દ્વારા બાળકને મળે. અને એ મળવાથી બાળક જ્યારે
કોન્ફિડન્ટ, હેલ્ધી, હેપી અને સક્સેસફુલ લાઈફ જીવે, આ આપણા પેરેન્ટિંગનું પરિણામ હોય ત્યારે આને પેરેન્ટિંગ કહેવાય. બાળકનો ઉછેર કરવો એટલે ઇટ ઇઝ નોટ એ સિમ્પલ થિંગ. આટલું જ્યારે થાય ત્યારે તમે ખરેખર તમારા બાળકનો ઉછેર કર્યો કહેવાય. ઉછેરવું અને વિકસવું છે ને એમાં ડિફરન્સ છે. મોટા થવું અને એમાં ડિફરન્સ છે. તમારા બાળકો ક્રોનોલોજીકલ એજ પ્રમાણે તો મોટા થવાના છે, એમાં તમારે કાંઈ નહીં કરવું પડે. પણ તમારે એને જો બુદ્ધિ પ્રતિભામાં વિકાસ કરવો હશે, અને એને બધી રીતે તમારે ડેવલપ કરવા હશે તો આ તમારે કરવું પડે. તો આ છે એ પેરેન્ટિંગ છે. પેરેન્ટ્સ આર ટીચર, ગાઈડ્સ, લીડર, પ્રોટેક્ટર એન્ડ પ્રોવાઈડર ફોર ધેર ચિલ્ડ્રન. બાળક માટે આ માતા પિતા છે એ આ છે. એને શિક્ષકનો રોલ પણ ભજવવાનો છે, ગાઈડન્સ પણ આપવાનું છે અને એને પ્રોટેક્ટ પણ કરવાના છે અને જે જોઈએ તે એને પ્રોવાઈડ કરવાનું છે. આટલું જ્યારે માતા પિતા કરે ત્યારે ધીસ ઇઝ પેરેન્ટિંગ. હવે આના તબક્કાઓ જોઈએ. બાળકનો ગર્ભમાંથી વિકાસ થઈ અને ધીમે 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 ઇન્ફન્ટ, પછી સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, પછી એડોલેસન્સ, આ રીતેના એના બાળકના વિકાસના તબક્કાઓ છે. અને દરેક તબક્કે બાળકની જરૂરિયાત અને એનો ડેવલપમેન્ટ માટે કરવાની બાબતો માતા પિતા માટે અલગ અલગ હોય છે. તો એ આપણે જોઈએ તો ચાણક્ય નીતિનો શ્લોક છે, લાલયેત પંચવર્ષાણી 10 વર્ષાણી તાડેત પ્રાપ્તેતુ 16 વર્ષ પુત્ર મિત્ર વધારેત. એનો અર્થ છે કે 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં તમે એને ભરપૂર પ્રેમ કરો, એનું ખૂબ લાલન પાલન કરો. આ સમયે તમારે એને બીજું કાંઈ શિસ્ત શીખવવાની, સમાજમાં કેવી રીતે રહેવાય એ બધું શીખવવાની જરૂર નથી. અત્યારે તમે એનું પ્રેમ કરો, એનું લાલન પાલન કરો 5 વર્ષનું થાય ત્યાં સુધી. 10 વર્ષાણી તાડેત એટલે કે 10 વર્ષનું એટલે 5 વર્ષથી 10 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં એને શિસ્તનું સિંચન કરો, એટલે કે એને શિસ્ત શીખવો. અને દુનિયાદારી આખી જે એને હવે આ દુનિયામાં જે રહેવું છે એના માટેનું જે શિક્ષણની જરૂર છે એ બધું જ શિક્ષણ એને આપો. એટલે 5 થી 10 વર્ષ વચ્ચે આ કરવાની જરૂર છે. અને જ્યારે એડોલેસન્સ એટલે કે ટીનેજ 16 વર્ષ 12 13 વર્ષની ઉંમર થઈ જાય એની, ત્યાર પછી હવે એના મિત્ર બની જાય. હવે એને બીજા ગાઈડન્સની નાન બહુ જરૂર રહેતી નથી, પરંતુ એને મિત્રતાની જરૂર છે. આપણે બધાએ અનુભવ્યું હશે કે બાળક જ્યારે 12 13 વર્ષના થાય ને ત્યારે માતા પિતા ધીમે 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 અડગા થવા માંડે. એનું કારણ શું છે? કારણ કે આ સમયે હવે જો માતા પિતા એ બાળકના મિત્ર ન બની શકે. મિત્ર એટલે શું? મિત્ર એટલે કોઈ પણ પરિસ્થિતિમાં ખભે ખભો મિલાવી અને એની સાથે રહેવું, આને મિત્રતા કહેવાય. એટલે એને બાળકે કઈ સારું કર્યું છે એડોલેસન્સની એજમાં, એને કઈ ખરાબ કર્યું છે, એને દુઃખની લાગણી થાય છે, એને હર્ષની લાગણી થાય છે, આ સમયે એ માતા પિતા જો એની પાસે ઉભા હોય ખભે ખભે, યસ આઈ એમ વિથ યુ, વોટ એવર યુ ફીલ, તને જે થાય છે એના માટે હું તારી સાથે છું, આ છે એ મિત્રતા છે. આવા મિત્રો છે એ બાળકો સાથે એડોલેસન્સમાં સાથે હોય છે. એટલે બધું પ્રિય પિયર ગ્રુપનું થાય છે. એ મિત્ર છે એ પોતાની દિલ ખોલીને બીજાને કહી શકે છે, અને દિલ ખોલી અને જો એ માતા પિતાને કહી શકે એવું જો પેરેન્ટિંગ સ્ટાઇલ એની હોય તો આ માતા પિતા છે એ ખરેખર બેસ્ટ મારી દ્રષ્ટિએ પેરેન્ટિંગ સ્ટાઇલ કહેવાય. મોડર્ન સાયકોલોજી પ્રમાણે અપ ટુ 6 યર ચાઇલ્ડ ઇઝ મધર ફ્રેન્ડલી. એટલે કે 6 વર્ષનું બાળક થાય ત્યાં સુધી છે એ મધર ફ્રેન્ડલી છે. 6 થી 12 વર્ષ સુધી ફાધર ફ્રેન્ડલી અને then ફ્રેન્ડ ફ્રેન્ડલી. આપણે જોયું છે કે 3 4 5 વર્ષનું બાળક હોય ને એનું કેન્દ્ર બિંદુ એની માતા જ છે, બસ એની માની આજુબાજુ જ આંટા માર્યા રાખે છે. કારણ શું છે? આ બેયમાં સામાન્યતા છે આપણી મોડર્ન સાયકોલોજી અને આપણા જે શાસ્ત્ર પ્રમાણે. કારણ કે અહીંયા એને પ્રેમ મળે છે, અત્યારે એને એ જોઈ છે, માતા પાસેથી એને ખૂબ પ્રેમ મળે છે. ભગવાને છે ને એવું એને એમ થયું કે હું દરેક વ્યક્તિ સાથે, દરેક વ્યક્તિ પાસે ફિઝિકલી કઈ રીતે પહોંચી શકું, એના માટે એને મધરનું નિર્માણ કર્યું છે, એના માટે એને માતાનું ઉત્પાદન કર્યું છે. માતા છે એ એક આવો રોલ છે માતાનો કે જે બાળકને આપે છે. પછી 6 થી 12 વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળક છે એ ફાધર ફ્રેન્ડલી બની જાય છે. હવે છે એ હવે શું જોઈશે? હવે એને દુનિયા આખી એક્સપ્લોર કરવી છે. એટલે જયારે પણ પપ્પા બહાર જાય ને ત્યારે કે હા પપ્પા મારે આવું છે, હાલો જાય, હાલો જાય, હાલો આમ કરી, આમ કરી. કારણ કે અહીંયાથી એને શીખવા મળે છે વધુમાં વધુ. એટલે હવે એને આ શિસ્તનું પાલન, એને જે કઈ નોલેજ જોઈએ છે આ બધું આપવાનો આ સમય છે.
અને ત્યાર પછી મેં તમને કીધું એ પ્રમાણે એડોલેસન્સ પેરેન્ટિંગ. તો આ પેરેન્ટિંગના મુખ્ય પિલર્સ ક્યાં છે? તો કે મુખ્ય પિલર્સ આર હેલ્થ, સેફટી, લવ, ડિસિપ્લિન એન્ડ ઇનકલ્કેટિંગ વેલ્યુઝ. એટલે કે સ્વાસ્થ્યની કાળજી, પ્રેમપૂર્વકના સારા સંબંધો, વર્તણૂકની નિગરાણી અને સારા ગુણ, સિદ્ધાંતો, મૂલ્યો અને આદતોનું સિંચન. આનું બધું આપણે હવે પછીના સેમિનારમાં એક એકનું ડિટેલમાં કરવાના છીએ, એટલે આજે હું એના વિશે વધુ વાત નથી કરતો. હવે જોઈએ ગોલ્ડન રૂલ્સ ઓફ પેરેન્ટિંગ. આ પેરેન્ટિંગના ગોલ્ડન રૂલ્સ ક્યાં ક્યાં છે? તો પહેલો ગોલ્ડન રૂલ છે પ્રોવાઇડ સ્ટેબલ, નર્ચરિંગ, સ્ટિમ્યુલેટિંગ હોમ એન્વાયરમેન્ટ. તો આ જે સતત ઉત્સાહ પ્રેરક વાતાવરણ સ્ટિમ્યુલેટિંગ હોય એવું બાળકને ઘરમાંથી મળવું જોઈએ. તો આના માટે શું થઈ શકે? કઈ રીતે આ વાતાવરણ મળે? તો કે there must be a harmony at home. Where the harmony? Harmony between all the members of family. એમાં માતા પિતા આવે, એમાં દાદા દાદી આવે, ઘરમાં જે કોઈ રહેતા હોય એ બધા એકબીજા વચ્ચે સંવાદિતા હોય, એકબીજાને સમજતા હોય સારી રીતે, એ બધાના એકબીજા વચ્ચેના સંબંધો સારા હોય. આ હોય ને તો તમે એક સ્ટેબલ અને નર્ચરિંગ એટમોસ્ફિયર બાળકને તમે ઘરમાં આપી શકો. કોમ્યુનિકેશન જ્યાં સતત થતું હોય, બાળક સાથે સંવાદ થતો હોય, અંદરો અંદર સંવાદ થતો હોય, કંઈ પણ પ્રોબ્લેમ ઉદ્ભવે તો સાથે મળીને એનું નિરાકરણ આવતું હોય, તો આ છે સ્ટિમ્યુલેટિંગ એટમોસ્ફિયર છે બાળક માટે. ઇન્વોલ્વિંગ ચાઇલ્ડ ઇન ડિસિઝન મેકિંગ. બાળકોને જ્યારે તમે તમારા ઘરના કાંઈ પણ પ્રશ્નો છે, ઘરના પણ કાંઈ પ્રશ્નો અને બાળકના પ્રશ્નો પણ, ત્યારે એના ડિસિઝન માટે તમે બાળકને ઇન્વોલ્વ કરો. આપણી સામાન્ય રીતે સમજણ એવી છે કે બાળકોને ખબર શું પડે, પણ 8 વર્ષના બાળક થાય ને ત્યાં સુધીમાં એની કેપેસિટી એટલે કે વર્કરની કાર્યક્ષમતા, બ્રેનની કાર્યક્ષમતા છે એ 80% ઓફ એડલ્ટ હેઝ બીન અચીવ્ડ. 8 વર્ષના બાળકમાં તમારામાં જેટલી સમજણ શક્તિ, બુદ્ધિ છે ને એટલી છે એનામાં. આ એક બાબત જો આપણે સ્વીકારીએ ને તો બધી વખતે આપણે બાળકોને એમાં ઇન્વોલ્વ કરીએ. ઇન્વોલ્વિંગ ધ ચાઇલ્ડ ઇન ડિસિઝન મેકિંગ. જોયફુલ એક્ટિવિટી. ઘરમાં એવી પ્રવૃત્તિઓ થતી હોય કે એમાં બાળકોને ઇન્વોલ્વ કરતા હોય અને બધાને એ પ્રવૃત્તિથી આનંદ મળતો હોય અને એકબીજાને માફ કરતા હોય, એકબીજા પ્રત્યે દયાળુ હોય. આવું હોય ને ત્યારે ઇટ ઇઝ અ સ્ટિમ્યુલેટિંગ હોમ એન્વાયરમેન્ટ. કોઈ પણ વ્યક્તિના ડેવલપમેન્ટમાં બે પાસા અગત્યના હોય છે. એક છે એ નેચર અને બીજું છે એ નર્ચર. નેચર એટલે જીનેટિક્સ, જે તમને વારસામાં મળ્યું છે. નર્ચર એટલે આ એટમોસ્ફિયર, વોટ યુ ગેટ. ગોલ્ડન રૂલ્સ 2. અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ ઓફ નોર્મલ ડેવલપમેન્ટ એન્ડ બિહેવિયર. બાળકનો વિકાસ કઈ રીતે થાય છે, એના માટેનું સાયન્સ શું છે, એનું ડેવલપમેન્ટ કયા સ્ટેજે શું થાય છે, અને મગજનો વિકાસ કઈ રીતે થાય છે, એની વર્તણૂક છે, એ વર્તણૂકનો વિકાસ કઈ રીતે થાય છે, કઈ ઉંમરે બાળકની વર્તણૂક કેવી હોય તો એ નોર્મલ કહેવાય. આ બધું પેરેન્ટ્સે શીખવું પડે તો એને ખબર પડે કે આ મારા બાળકની વર્તણૂક છે એ બરાબર છે. બ્રેઇન ડેવલપમેન્ટ અને એના ફંક્શન વિશે આપણે થોડુંક આજે ડિટેલમાં જોશું, કારણ કે આ ટોપિક આપણે હવે વચ્ચે પછી કે બધી ક્યાંય આવતો નથી, એટલા માટે આના વિશે આપણે થોડુંક ડિટેલમાં જોશું. તો આપણું જે બ્રેન છે એ ન્યુરોન્સનું બનેલું છે. એમાં આ ન્યુરોન્સ છે એ ફીટલ લાઈફ દરમિયાન 2.5 lakhs ન્યુરોન્સ એવરી મિનિટ એડ થાય છે. 1 મિનિટમાં 2.5 લાખ ન્યુરોન્સ એડ થાય. અને જ્યારે બર્થ વખતે છે એ 100 બિલિયન ન્યુરોન્સ આપણા બ્રેઇનમાં હોય. અને આપણું બ્રેઇન છે એ એક અને માત્ર એક ઓર્ગન આપણા શરીરનું છે કે જેમાં બર્થ પછી એક પણ સેલનો ઉમેરો થતો નથી. What our development happens is due to connections between the neurons. હવે પછી બર્થ પછી છે આ ન્યુરોન્સના કનેક્શન્સ થાય છે અને એ કનેક્શનના લીધે આપણા બ્રેઇનના ફંક્શન્સ બધા ડેવલપ થાય છે. આ કનેક્શન્સ છે એને કહેવાય સાયનેપ્સિસ. અને એક ન્યુરોનને 1000 થી 10,000 જેટલા સાયનેપ્સ હોય છે. અને આવા 40,000 સાયનેપ્સ પર સેકન્ડ ઇન અર્લી ડેઝ, શરૂઆતની લાઈફમાં, અને આ મેક્સિમમ પેલા 2 વર્ષમાં થાય. તો આ બ્રેઇન ડેવલપમેન્ટ માટે બ્રેઇનનું ફંડામેન્ટલ છે. હવે બર્થ પછી પેલા 6 મહિનાની અંદર રેપિડ ફોર્મેશન ઓફ સાયનેસિસ થાય છે. એટલે કે જો આ પેલું જે પિક્ચર છે એ ન્યૂબોર્નનું છે, એમાં બહુ જ લિમિટેડ કનેક્શન્સ છે. ઓલ ન્યુરોન્સ આર સેપરેટ. બીજું જે છે આ
એ 1 મંથ ચાઇલ્ડનું છે, એમાં કનેક્શન્સ વધતા જાય છે. આ ત્રીજું પિક્ચર છે એ 3 મહિનાના બાળકનું છે, અને ચોથું પિક્ચર છે એ 6 મહિનાના બાળકનું છે. 6 મહિને એટલે 6 month of age 500 ટ્રિલિયન્સ કનેક્શન થઈ જાય છે બ્રેન. ત્યાર પછી આ લાઈફ લોંગ પ્રોસેસ છે, પણ આ જોશો તમે નીચે રે તો આ જે છે 3 month 6 month અને 9 month છે એ ગર્ભ ની અંદરના દિવસો છે. 9 મહિના એટલે કન્સેપ્શન, પછી 6 મહિના, પછી 3 મહિના એટલે કે આ બર્થ પહેલાનું. અહીંયા ચાઇલ્ડ નો બર્થ થાય છે 0. હવે તમે જોશો બર્થ વખતે આ સીઈંગ એન્ડ હિયરિંગ એટલે કે જોવાનું અને સાંભળવાનું, આના જે જોવાના અને સાંભળવાના કનેક્શન છે એ બર્થ વખતે ફૂલી ડેવલપ થઈ ગયા હોય છે. એટલે બાળક છે એ જન્મ વખતે પૂરેપૂરું સાંભળી શકે છે અને જોઈ શકે છે. અને ત્યાર પછી આ કનેક્શન છે એ બહુ જ ધીમી રીતે થાય છે. અને બીજું આ હાયર કોગ્નિટિવ ફંક્શન એટલે કે જ્ઞાનાત્મક વિકાસ, ઇન્ટેલિજન્સ ને આ બધી બાબતો, ડિસિઝન પાવર, મેમરી, આ જે છે એ આ યેલો લાઇન્સ છે એ બતાવે છે કે જન્મથી ધીમે 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 આ બધા ફંક્શન્સના કનેક્શન્સ છે એ ડેવલપ થાય છે. ન્યુરોન્સ તો છે જ જન્મથી પૂરા. હવે આ કનેક્શન છે એ મેક્સિમમ અહીંયા જુઓ છો તમે તો 2 વર્ષ સુધીમાં બધું થઈ જાય છે. એટલે કે 2 વર્ષનું થાય ત્યાં સુધીમાં લગભગ હાયર કોગ્નિટિવ ફંક્શનના સાયનેપ્સિસ બધા કમ્પ્લીટ થઈ ગયા હોય, ને પછી છે આ બધું એકદમ ધીમે 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 થાય છે. અને પછી ઓલમોસ્ટ ડેવલપમેન્ટ છે એ પછી ધીમું થઈ જાય છે. એટલે આપણે ઓલી કહેવત છે કે 12 બુદ્ધિ અને 16 શાન, આવી તો આવી નહીતર ગઈ. પછી કાંઈ ન થાય. એટલે આ જે કરવાનું છે ને એ પહેલા આપણે 2 થી 3 વર્ષમાં બ્રેઇન ડેવલપમેન્ટ માટે જે કરવાનું છે એ કરવાનું છે. સામાન્ય રીતે આ સમય છે એ આપણે ગુમાવી છે. સ્ટિમ્યુલેટિંગ એટમોસ્ફિયર જે એને ઉત્તેજન આપવું જોઈએ, આનાથી છે ને તમારા કનેક્શન છે ને એ ઝડપથી થાય. તમને જો જોવા માટેનું જે સ્ટિમ્યુલેશન મળે, તમને સાંભળવા માટેનું સ્ટિમ્યુલેશન મળશે. કોઈની સાથે સતત વાતો કરતા રહીએ, સતત જુદા જુદા પ્રકારના અવાજ કરતા રહીએ, એની સાથે તમે આઈ ટુ આઈ કોન્ટેક્ટ વારંવાર કર્યા રાખો, આવું તમે જો 1-2 વર્ષમાં કરો તો એને જોવાના નામ ફટાફટ છે એ સાઇનેપ્સ પૂરા થઈ જાય. એ જ રીતે કોગ્નિટિવ ફંક્શન માટે એને સ્ટિમ્યુલેટ કરો. આવું કરીએ તો એનું આ જે છે એટમોસ્ફિયર એનું ડેવલપમેન્ટ બહુ ઝડપથી થાય. અને આ જે બ્લેક કલરની ડોટ લાઇન છે એ રિસેપ્ટિવ એન્ડ લેંગ્વેજ એરિયા અને સ્પીચ પ્રોડક્શન. આ પણ જોશો તો તમે બર્થથી શરૂ થઈ અને મેક્સિમમ સાયનેપ્સિસ છે એ ક્યાં 9 મહિના સુધીમાં તો કમ્પ્લીટ થઈ જાય છે. અને પછી એકદમ ધીમે 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 એનું થાય છે. અને જે 4 વર્ષની ઉંમરનું બાળક થાય ત્યાં સુધીમાં તો લગભગ એના બધા સાયનેપ્સિસ કમ્પ્લીટ થઈ ગયા હોય છે. એટલે બધું જ 3 વર્ષની ઉંમરે એ સ્પીચ ડેવલપમેન્ટ એનું થઈ જાય છે. તો આ હતી આપણે જોઈએ વાત કરી એ બ્રેઇન ડેવલપમેન્ટ. હવે હમણાં જ ભાવેશ પ્રશ્ન પૂછતો તો એનો જવાબ આવી ગયો. બ્રેઇન ડેવલપમેન્ટ માટે ફેક્ટર્સ અફેક્ટિંગ બ્રેઇન ડેવલપમેન્ટ, બાળકનો વિકાસ કરવો હોય તો એના માટેના અસર કરતા પરિબળો ક્યાં? તો પેલું જે છે એ જીનેટિક્સ છે, એ આપણે મોડિફાઈ કરી શકતા નથી. પણ એમાં પણ અત્યારે મોડિફિકેશન થોડું થોડું થઈ શકે. એ કઈ રીતે? તો કે જીનમાં જે છે એને એક્સપ્રેસ જ્યારે થાય છે ત્યારે એક્સપ્રેશન ઓફ જીન ઇઝ અફેક્ટેડ બાય ધ એન્વાયરમેન્ટ. એટલે કે જે આ મેસેન્જર આરએનએસ નું પ્રોડક્શન છે, નામ છે ને આ બધું છે ને, એને એ આખું એક સાયન્સ છે, એને કહેવાય એપિજીનેટિક્સ. એપિજીનેટિક્સમાં એ બતાવે છે કે તમારા જીન છે ને એમાં પણ આ બધા એન્વાયરમેન્ટના ફેક્ટરો છે એ મોડિફિકેશન કરી શકે છે. અને બ્રેઇન ડેવલપમેન્ટના બીજા અગત્યના ફેક્ટર છે એ છે એન્વાયરમેન્ટ. તો કયું એન્વાયરમેન્ટ? તો કે સગર્ભાવસ્થા દરમિયાન માતાએ એના પેટમાં હોય ત્યારે શું શું કર્યું છે એ, એને કેટલું સ્ટિમ્યુલેશન આપ્યું છે એ, અને જન્મ પછી આ ઇન્ફન્ટના એક્સપિરિયન્સ, તમે એની સાથે કઈ રીતે સ્ટિમ્યુલેશન આપ્યા છે, કઈ રીતે એનું ચર્ચાઓ કરી છે, વાતો કરી છે, વાર્તા કરી છે, જોયું છે, રમાડ્યું છે, આ બધું ઇમોશનલી કેટલા એટેચ થયા છો, આ બધું સ્ટિમ્યુલેશન છે એના માટે. આ દ્વારા એના બ્રેઇનનું ડેવલપમેન્ટ થાય છે. અને ત્રીજું ન્યુટ્રિશન, ખોરાક. ગર્ભ અવસ્થા દરમિયાન તમે કેવો ડાયટ લીધો છે, તમારામાં કઈ ડેફિશિયન્સી હતી કે નહીં, જન્મ પછી તમે એનો કેવો ડાયટ આપ્યો છે, એમાં કઈ એની ડેફિશિયન્સી થઈ છે. પહેલા 4-5 વર્ષમાં જો બ્રેઇનમાં આ ડેવલપમેન્ટમાં આ ન્યુટ્રિશનની ડિફેક્ટ હોય, એની ડેફિશિયન્સીના લીધે ખામી રહી જાય તો પછી 5 વર્ષનું થઈ જાય ને પછી તો એમાં કઈ તમે કરી નથી શકવાનું.
એટલે પેલા 5 વર્ષનો ગાળો છે એ બહુ જ અગત્યનો છે એના ડેવલપમેન્ટ માટે. એમાં પણ ખાસ 2 વર્ષનો ગાળો. આપણે બ્રેનના ગ્રોથની દ્રષ્ટિએ જોઈએ છીએ તો આપણે પીડિયાટ્રિશિયન માપીએ તો બર્થ વખતેનું હેડ સર્કમ્ફરન્સ છે, માથાનો ઘેરાવો તમે માપો તો 35 સેન્ટીમીટર હોય અને આશરે 2 વર્ષની આજુબાજુ 50 સેન્ટીમીટર હોય. કેટલો થયો વધારો? 35 માંથી 50. અને પછી 2 વર્ષથી પછી 20 વર્ષનો થાય ને તે માપો ને તો 55 સેન્ટીમીટર હોય. એટલે કે આખી જિંદગીમાં જેટલું વધે છે એનું 3 ગણું એનું બ્રેન છે એ ખાલી ફક્ત 2 વર્ષમાં વધી જાય છે. એટલે કે આ 2 વર્ષનો ગાળો છે ને એ બાળકના લાઈફમાં ડેવલપમેન્ટમાં ખૂબ જ અગત્યનો ગાળો છે. અને સામાન્ય રીતે આ 2 વર્ષના ગાળામાં કોઈ પણ પેરેન્ટ્સ એને સ્ટિમ્યુલેશન આપવા માટે કંઈ કરતા નથી. બીજો એક બ્રેનના ફંક્શન્સ જે છે, બ્રોડલી આપણા જે મગજના કાર્યો છે એને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. ધેટ આર કોલ્ડ રાઇટ બ્રેન ફંક્શન્સ એન્ડ લેફ્ટ બ્રેન ફંક્શન્સ. આ છે પાર્ટીશન નથી કે આ જમણી બાજુનું મગજ છે એનું કાર્ય ના ડાબા બાજુનું મગજ છે, એવું નથી. પણ બ્રોડલી આપણા જે બ્રેનના ફંક્શન્સ છે એને 2 પાર્ટમાં વહેંચવામાં આવે છે. વન ઇઝ કોલ્ડ રાઇટ બ્રેન ફંક્શન્સ અને અધર ઇઝ કોલ્ડ લેફ્ટ બ્રેન ફંક્શન. તો આ રાઇટ બ્રેન ફંક્શન્સ ક્યાં ક્યાં છે? તો ક્રિએટિવિટી, સર્જનાત્મક, ઇન્ટ્યુઝન એટલે અંતસ્ફુરણા, ડે ડ્રીમિંગ, દિવા સ્વપ્નો જોવા, આર્ટ અને ઇમોશન્સ, આ છે એ રાઇટ બ્રેન ફંક્શન્સ છે. એન્ડ લોજિક, રીઝનિંગ, કેલ્ક્યુલેશન, આ બધું છે એ લેફ્ટ બ્રેન ફંક્શન્સ. રાઇટ બ્રેન ફંક્શન્સ છે તમે જોયું છે કે જે કલાકાર હોય ને એ બધા ભાવુક હોય ને, કારણ કે એનું રાઇટ બ્રેન છે એ વધારે ડેવલપ થયેલું છે, એના રાઇટ બ્રેન ફંક્શન્સ વધુ છે. અને જેનું લેફ્ટ બ્રેન વધારે છે એ આપણે જેને કહીએ છીએ ને મારો બેટો કાટ છે, ગણતરીબાજ, એ ગણતરીબાજ આ લેફ્ટ બ્રેન એનું જાજુ કામ કરતું હોય દરેક બાબતોમાં, રીઝનિંગ, લોજિક, બરાબર. આમાં એક અગત્યની બાબત આપણા માટે સમજવાની એ છે કે રાઇટ બ્રેન ફંક્શન્સ આર પ્રેઝન્ટ સિન્સ બર્થ. એટલે એવરી ચાઇલ્ડ હેવ ક્રિએટિવિટી, એવરી ચાઇલ્ડ હેવ ઇન્ટ્યુઝન, એવરી ચાઇલ્ડ હેવ ડે ડ્રીમિંગ. અને બધા જ બાળકોમાં ઇમોશન્સ છે, ભાવ. 1 દિવસનું બાળક અથવા તો ગર્ભમાં બાળક છે એ પણ તમારા ભાવને સમજી શકે છે અને પોતે પોતાના ભાવને એક્સપ્રેસ કરી શકે છે, કારણ કે એનામાં એ ફંક્શન છે ફૂલી ડેવલપ છે. અને લેફ્ટ બ્રેન ફંક્શન એટલે લોજિક છે અને રીઝનિંગ, કેલ્ક્યુલેશન, આ સામાન્ય રીતે 4-5 વર્ષનું બાળક થાય ને ત્યાર પછી ડેવલપ થાય છે. એટલે આપણે આપણા બાળકોને થાય કે મારો બેટો 4-5 વર્ષનો હતો ત્યાં સુધી તો કેવો ભોળો ભાળો હતો અને હવે તો આ કાટ થઈ ગયો છે. એનું કારણ આ છે કે હવે એનું લેફ્ટ બ્રેન છે ને એ ફંક્શન કરવા માંડ્યું છે. એટલે પ્રશ્નો પૂછે, ક્યાં જશે, શું કરવા, કેમ. એક પ્રશ્ન પૂછો ને એટલે બીજો અંદર બીજો સવાલ આવે, પછી એનો જે જવાબ દો ને તમે એમાંથી ત્રીજો સવાલ આવે, અને એનો તમે જવાબ દો એમાંથી ચોથો સવાલ આવે. એને કઈ પ્રશ્ન ગોતવા જવા ન પડે. આવા આટલા પ્રશ્નો એની પાસે હોય, કારણ કે હવે એનું લેફ્ટ બ્રેન છે એ ફંક્શન કરવા માંડ્યું છે. એટલે 4-5 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં લેફ્ટ બ્રેન, રાઇટ બ્રેન બંને સારી રીતે કામ કરતા થઈ ગયા. આ નોર્મલ માઇલસ્ટોન્સ છે, લગભગ બધાને ખબર છે. 3 મહિને નેક હોલ્ડિંગ આવે, 6 મહિને સીટ્સ વિધાઉટ સપોર્ટ, 9 મંથે વિધાઉટ સપોર્ટ, 15 મહિને ચાલવા માંડે, 3 વર્ષે રનિંગ કરે અને 6 વર્ષે એક પગ ઉપર કૂદકા મારે. કોગ્નિટિવ ફંક્શન્સ, 3 મહિને મોઢામાં આંગળા નાખે, 6 મહિને કોઈ વસ્તુ તમે સંતાડી દો તો લઈ લે, 9 મહિને કોઈ રમકડું છે એનો ઉપર ટોપ કેને કહેવાય, બોટમ કહેવાય, એની ઓળખી જાય. પછી 15 મહિને તમે વસ્તુને ક્યાંક સંતાડી દો તો એ ગોતી લે. 3 વર્ષે છે એ આઈડેન્ટિફાઈડ નેમ્સ અને ઓબ્જેક્ટ. આવી રીતે આના બ્રેનના ફંક્શન છે ડેવલપ થાય છે. સોશિયલ સાયકોલોજી, 3 મહિને સોશિયલ સ્માઇલ હોય. સ્માઇલ એટલે ખાલી આમ વસ્તુ આમ કરીને કરે એમ નહીં, પણ મધરની સામે જોવે અને મધર સામે જોવે એટલે હસે, અને સોશિયલ સ્માઇલ કહેવાય. 3 મહિને એનું સોશિયલ સ્માઇલ આવી જાય. 6 મહિને રેકોગ્નાઇઝ મધર, અને મધરને 6 મહિને ઓળખવા માંડે. આમ તો એના મધરને ઓળખે જ છે, પણ એ ઓળખવાનું એક્સપ્રેસ 6 મહિને કરે. બાકી તો અંદરથી જ એને તમારા અવાજને ઓળખી લીધો છે, બરાબર. 1 દિવસનું બાળક હોય ને એની મધર છે બીજા રૂમમાં બોલતી હોય ને તો એને ખબર પડી જાય કે મારી મધર છે આજુબાજુમાં છે, ક્યાંય ગઈ નથી, કારણ કે રેકોગ્નાઇઝ કરે છે એના વોઇસને અને ફેસને રેકોગ્નાઇઝ કરવા માંડે 6 મહિને. 9 મહિને એટેચ ટુ મધર્સ, 15 મહિને તમને આસિસ્ટ કરવા માંડે. તમે એને ખવડાવતો હોય તો એમાં મદદ કરવા માંડે, કપડાં પહેરાવતો હોય તો એમાં મદદ કરવા માંડે. 3 મહિને એ પોતાની જાતે જમવા માંડે અને 6 વર્ષે છે એ બાળકો સાથે બીજા સાથે રમવા માંડે. અને વોઇસનું ડેવલપમેન્ટ પણ એ રીતે થાય. શરૂઆતના સ્ટેજમાં 9 મહિને મોનોસિલેબસ, 15 મહિને મમ્મી પપ્પા ડા ડા, 3 થી 20 વર્ડ, 3 વર્ષે થાય ત્યાં 3 વાક્યના સેન્ટેન્સ બનાવવા માંડે, અને 6 વર્ષનું થાય ત્યાં સુધીમાં બધા વસ્તુઓના નામ આપવા માંડે. આ નોર્મલ ડેવલપમેન્ટ છે. આ નોર્મલ ડેવલપમેન્ટ જાણવું એટલે જરૂરી છે કે જો તમને ખબર હોય કે તમારા બાળકમાં જે ડેવલપમેન્ટ થાય છે એ નોર્મલ છે કે નહીં, તો તમે પછી તમારા બાળકના ડોક્ટર પાસે કે કોઈ કન્સલ્ટન્ટ પાસે જવાને કયો કે આમાં જોવો તો બરાબર છે ને. પણ તમને ખબર જ ન હોય ને તો તમને એમ થાય કે આ હજી કેમ આમ કરતો નથી, ખરેખર એની એજ જ હજી એટેન્ડ થઈ નથી એના કરવામાં. ગોલ્ડન રૂલ 3,
આ છે ઈ માસ્ટર ધ આર્ટ ઓફ કોમ્યુનિકેશન. આ 4 બાબતોની છે ને કળા જે છે ને એને માસ્ટર કરવી પડે પેરેન્ટ્સ. તો કઈ કળા છે? તો એક તો કોમ્યુનિકેશન, એટલે કે બાળક સાથે સંવાદ, એની સાથે વાર્તાલાપ કઈ રીતે કરવો, એનું નિગરાની કઈ રીતે કરવી, મોનિટરિંગ, ડિસિપ્લિનિંગ, એટલે કે એને શિસ્ત શીખવવા માટેની જે પ્રક્રિયા છે એમાં શું શું ધ્યાન રાખવાનું, એન્ડ અનકન્ડિશનલ લવ. પ્રેમ તો દરેક માતા પિતા પોતાના બાળકને અનકન્ડિશનલ પ્રેમ કરતા હોય, પણ આ છે ને થોડોક ટાઈમ જ રહે છે. બાળકનો જન્મ થાય ને ત્યારે બધા જ મેમ્બર, દાદા દાદી, કાકા કાકિયા, બધા છે એ બાળકને અનકન્ડિશનલ લવ કરે, પણ એ થોડાક દિવસનું થાય ને, થોડુંક મોટું થાય ને, ત્યાં એને સુધારો કરવામાં અને એને સુધારવાના પ્રયત્નોમાં ક્યારે આ કન્ડિશનલ લવ છે ને એ અનકન્ડિશનલ લવ કન્ડિશનલ લવમાં ફરી જાય. ખબર નથી પડતી મા બાપ કે આ મારો લવ છે ને એ હવે કન્ડિશનલ થઈ ગયો છે. પછી એમ કહેવા માંડે કે જો તું છે ને જો આટલું કર ને તો મારો ડાયો દીકરો, ન કરતો પછી નહીં. is this unconditional love? તું જો આટલા માર્ક લઈ આવ ને તો you are good boy, otherwise not. This is not conditional love, this is conditional love, not unconditional. તો આ 5-4 બાબતોમાં કઈ રીતે આપણે હવે પછીનામાં કોમ્યુનિકેશન અને ડિસિપ્લિન લેવાના છીએ, એટલે આપણે વધારે ચર્ચા નહીં કરીએ. ગોલ્ડન રૂલ 4, રોલ મોડલ એન્ડ એન્કરેજ હેલ્ધી લાઈફસ્ટાઈલ. મારી દ્રષ્ટિએ બાળકોની અત્યારે જો કોઈ સમસ્યા હોય ને એના માટેની, બાળકોની પોતાની સમસ્યા, તો ઈ સમસ્યા ઈ છે કે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે આ બાળક છે ઈ એવું સરસ થાય, અથવા તો એનામાં એવા બધા ગુણ અને ક્વોલિટી ને આ એનામાં એટલું બધું સરસ હોય એવું બધા ઈચ્છે, પણ ઈ બાળક સામે આ બધા ગુણ હોય એવી એક વ્યક્તિ તો એને બતાવે. એની સામે મોડેલ જ નથી. તમે જે બાળકોમાં ઈચ્છો છો કે આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, એકદમ સાચું જ બોલવાનું હો. અને તરત ઓલાનો કોઈનો ફોન આવે, હે પપ્પા છે ઘરે? તો કે ના ના પપ્પા છે નહીં હો, ઉઘરાણી વાળાનો ફોન હોય. કહી દે ને પપ્પા નથી. અરે પછી શું ઈ પછી તમને શું કહે ઈ છોકરો એમ ફોનમાં આમ કે એને એમ કીધું મારા પપ્પાએ કીધું કે પપ્પા ઘરે નથી. ઈ તો સાચે જ બોલે, ઈ શું કામ ખોટું બોલે? તો આ જે છે જે શીખવાની બાબત છે એ રોલ મોડેલિંગ જો પેરેન્ટ્સ એની સામે એવા રજૂ કરે મોડેલ કે આવી રીતે જીવે બેટા જો તું અમને. અને બાળકો છે ને એ કોઈ દિવસ તમારું શીખડાયું શીખવાનું નથી. આ એક વાત ગાંઠીને કરી લેજો. તમારું સમજાયું કે તમારું શીખડાયું કઈ વસ્તુ શીખવાના જ નથી. શીખશે કઈ રીતે? એની રીતે જ શીખશે. એની રીતે કઈ રીતે શીખશે એ તમને જોશે અને એ કરશે. તમે જો તમારા પેરેન્ટ્સને એવું, તમારા બાળકોને એવું ઈચ્છતો હોય કે દાદા દાદીને વડીલને વાન આપવું છે, આવે ત્યારે પગે લાગુ, તમે લાગવા માંડો, રોજ એને પગે લાગો, તો એ તમારા બાળકો તમારા દાદા દાદીને પગે લાગશે રોજ. આ તો આપણે કઈ કરવું નથી, આપણામાં કઈ ફેરફાર ના, એ કઈ નહીં હોય. તમારે તારે કરવાનું. એટલે છોકરાને બોચી પકડીને દાદાને પગે લગાડવાનો, આપણે નહીં લાગવાનું. અરે કે છે તારો તો બાપ છે, હે તું તો કઈ તને જોયું નહીં કોઈ પગે લાગતા, મને કઈ પગે લાગ. તો આ રોલ મોડેલ એને પ્રોવાઈડ કરવું પડે. બધી જે આપણે હેલ્થી લાઈફસ્ટાઈલ છે એના માટેનું પણ રોલ મોડેલ એને બતાવવું પડે. આ હેલ્ધી લાઈફસ્ટાઈલ માટેનું રોલ મોડેલ માટે માતા પિતાએ શું કરવું પડશે? તો કે એને બેલેન્સ ડાયટ તમે ઘરમાં જ લ્યો તો ઓટોમેટિક તમારું ચાઇલ્ડ છે બેલેન્સ ડાયટ લેશે. એક્સરસાઇઝ કરો, તમે ગુડ સ્લીપ, સારી ઊંઘ કરો, ટાઈમિંગ રાખો, આટલા વાગે સુઈ જવાનું, આટલા વાગે ઉઠવાનું. ઘરમાં બધા જ મેમ્બર્સ આ રીતે કરે. લિમિટ ધ સ્ક્રીન ટાઈમ. આ બાળકોને આપણે એમ કહીએ કે તમે ટીવી છે ને જોવું નહીં હોય તારે 1 કલાક. આપણે સ્ક્રીન ટાઈમ છે 2 વર્ષથી નાના બાળકો માટે અમારું એસોસિએશન એમ કહે છે, એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન, ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એવું કહે છે કે 2 વર્ષ સુધી નો સ્ક્રીન. કોઈ પણ વસ્તુ એને મોબાઈલમાં બતાવો નહીં, એને ટીવી નું બતાવો નહીં, એને કાંઈ કરો નહીં. નો સ્ક્રીન અપ ટુ 2 years. અને 2 વર્ષથી પછી મોટું થઈ જાય ને પછી મેક્સિમમ 2 hours ઓફ ટોટલ સ્ક્રીન ટાઈમ. હવે આવું જો તમારા બાળકને શીખવવું હોય ને કરવું હોય તો શું કરવું પડે? આપણે 2 કલાક જ જોવું પડે ને ભાઈ. આપણે નક્કી કરી રાખવાનું કે ભાઈ આખા દિવસમાં આપણી પાસે જે કઈ વધારાનો સમય છે એમાંથી ટોટલ સ્ક્રીન ટાઈમ 2 કલાક. એટલે આટલી સિરિયલ છે એ આપણે જોવાની છે. પછી તમારે જે કઈ મોબાઈલમાં તમારું સોશિયલ વર્ક, નેટવર્કિંગ આ જે છે એ આટલાથી આટલા વાગે અડધો કલાક આ, અડધો કલાક આ, એમ કરીને તમારો 2 કલાકનો સ્ક્રીન ટાઈમ થઈ જાય છે. બસ બધાએ આ રીતે ફોલો કરવાનું. તમારું ચાઇલ્ડ એ રીતે ફોલો કરશે.
આ તો આપણે છટકવા માટે ઘણી વાર બાળકોને ટીવી સામે બેહાડી દઈએ. બહાર જવું હોય ને એટલે કે જો સરસ એને કાર્ટૂન નેટવર્ક ગમતું હોય ને એટલે ચાલુ કરીને કાર્ટૂન નેટવર્ક ચાલુ કરી દઈએ. પછી આમ કરે ધીમે ધીમે હરકી જાય. બરાબર, આવું 4-5 વાર કરે ને ઓલાને કાર્ટૂન નેટવર્ક બહુ મજા આવી જાય ને ગમતું હોય, બાળકોને આ બધી વસ્તુ એક્ટિવિટી બહુ ગમે એટલે એ 2-4-5 કલાક જોવે એટલે પછી ચાલુ જે નવરો થયો એટલે રિમોટ લઈને બેસી ગયો કાર્ટૂન નેટવર્ક. શરૂઆત કોને કરાવી? આપણે આમાંથી છટકવા માટે. હાઇજેનિક પ્રેક્ટિસ એના માટે તમે રોલ મોડેલ પ્રોવાઈડ કરો. ફેમિલી વેલ્યુઝ મેં તમને હમણાં વાત કરી જેમ તમે માનતા જે કંઈ તમારી મૂલ્યો છે એ પ્રેયર્સ, મેડિટેશન આ બધું તમે કરો. રોજનો સવારનો તમારો ઘરમાં શેડ્યુલ જ હોય કે સવારે ઉઠી અને તરત આપણે આટલી વસ્તુ કરવાની છે. બધા માતા પિતા દાદા દાદી બધા કેર કરતા હોય તો બાળકો કરવા માંડે કે નહીં? કરવા માંડે ઓટોમેટિકલી. એન્યુઅલ હેલ્થ ચેકઅપ અને વેક્સિનેશન, આટલી બાબતોમાં જ્યારે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીએ ત્યારે એ બાળકને આપણે રોલ મોડેલ પૂરું પાડીએ અને આ બધી વસ્તુ આપણે એનામાં ઇન્કલ્કેટ કરી શકીએ અને બાળક છે એમાં આટલી હેલ્ધી લાઈફસ્ટાઈલ આવે. ઇન્વેસ્ટ ક્વોલિટી ટાઈમ એન્ડ ક્વોન્ટિટી ટાઈમ. બાળકની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપો. The best thing to spend on your children is your time. Your children need your presence more than your present. જેસી જેક્સનનું આ વાત છે. Children needs your presence more than your presence. એક બાળકની મને વાત યાદ આવે છે. એ બાળકને એના પિતા છે એ બહુ એની સાથે રમતા નહીં ને એને ટાઈમ બહુ આપતા નહીં, કારણ કે સવારમાં ઘણો બધો એ સમય છે એ પોતાના બિઝનેસમાં એમાં રાખતા, એટલે બાળકને કાંઈ ટાઈમ આપી શકતા નહીં. મનીનું કન્સ્ટ્રેન છે, પૈસા કમાવે. એના મધરને એકવાર પૂછ્યું બાળકે કે હે મમ્મી, આ મારા પપ્પા છે એ મારી સાથે કેમ કંઈ રમતા નથી કે મને કંઈ વાતો નથી કરતા, વાર્તા નથી કરતા? તમે બધું કરો છો, દાદા દાદી બધા કરે છે, પણ આ પપ્પા તો મને ક્યારેય કેમ આવું નથી કરતા? તો એને મમ્મી એને કીધું કે એ છે ને ઘણું બધું આપણે ઘરમાં આ બધું લઈ આવવા માટે, આપણા નિર્વાહ માટે પૈસાની જરૂર પડે, તો આ પૈસા છે એ કમાવા માટે જાય છે સવારથી રાત સુધી. અને એ જે તું જાગે છે એ પેલા એ વહી જાય છે ને તું શું ત્યાર પછી આવે છે, તો આમાં તારી સાથે રહેવાનો એની પાસે ટાઈમ નથી રહેતો. તો આ બાળકે પૂછ્યું કે એ રોજ આટલું બધું કામ કરે છે તો એને કેટલા રૂપિયા મળે? તો કે એને પછી એનો પગાર જે હતો એમાં કેલ્ક્યુલેટ કરી મધરે નક્કી કર્યું કે રોજના 500 રૂપિયા મળે. એ બાળક પાસે છે ને પૈસા કલેક્શન કરેલું હતું. બધા જે ઘરે બેસવા આવે ને આ કંઈક આપે ને રૂપિયા, એ એના ગલામાં સાચવીને રાખતો. એ ગલામાં 300 રૂપિયા જેવું હતું. પછી એના મધરને એવું કીધું કે મમ્મી 200 રૂપિયા મને આપીશ? મધર કે શાના માટે? તો મને આપો ને, મારે જોઈ છે. એના મમ્મી એને 200 રૂપિયા પાડી, એની પાસે 500 રૂપિયા થઈ ગયા. એટલે બીજે દિવસે સવારે ઉઠીને એના પપ્પા કામે જતા હતા. એ બાળક ઉઠી ગયો વહેલો અને એના પપ્પાને કીધું, પપ્પા તમે જે કામે જાઓ છો ને ત્યાં શેના માટે? તો કે છે મારે પૈસા જોઈએ ને બેટા, પૈસા કમાવો જોઈએ આપણો નિર્વાહ માટે. તો કે આજે તમને 500 રૂપિયા અહીંયા મળશે એટલે જ આવશો ને? તો એને જે ભેગા કરેલા 500 રૂપિયા હતા ને એને પપ્પાના હાથમાં મૂકી હાલ્યો. અને મને તમારી છે ને અડધી કલાક, 2 કલાક જ આપો. ભલે અહીંયા તમે 8 કલાક આપો છો ને તો એને તમે 500 રૂપિયા આપો, મને 2 કલાક આપો. તો આ બાળકના માટે શું જરૂરી હતું? શું એને જોઈતું હતું? તો એને બાળકને તમારી પ્રેઝન્સ જોઈતી. અને જ્યારે જેને જે જરૂરી હોય એ આપો ને ત્યારે એની કદર થાય. આપણે દરેક માતા ભેગી તો આ બધું ભેગું કરીએ છીએ તો શેના માટે કરીએ છીએ? બાળકો માટે તો કરીએ છીએ, એને ઉપયોગમાં આવે, જાતિ જિંદગીમાં એને કામ આવે એટલા માટે અમે બધું ભેગું કરીને બાળકોને આપીએ છીએ. પણ એને જ્યારે જે જરૂર છે એ વસ્તુ એને તમે આપી ન શકો, તો જ્યારે જે જરૂરી નથી એ તમે આપવા જાઓ તો થાય શું? એટલે કે બાળકોના નાના છે 5 વર્ષના સુધી છે તેને પ્રેમની જરૂર છે, તમે એની તમારી હાજરીની જરૂર છે. આ આપો અને પછી જરૂર પડે ત્યારે તમે જે તે વસ્તુઓ આપો તો તમારી છે એને કંઈક કિંમતી અને કદર થાય. એટલે યોર ચાઇલ્ડ નીડ્સ યોર પ્રેઝન્સ મોર ધેન યોર પ્રેઝન્સ. એને તમે વસ્તુ નહીં લઈ દો, બીજું કંઈ નહીં લઈ દો તો એને કાંઈ ખટકવાનું નથી. પણ તમે જો એને ટાઈમ નહીં આપો, તમે એની સાથે કોમ્યુનિકેશન નહીં કરો, એની સાથે તમારું ભાવાત્મક જોડાણ નહીં હોય, તો આ છે એને પછી મોટા થઈને આખી જિંદગી ખટકશે. શરાબી પિક્ચર છે એમાં અમિતાભ બચ્ચન કહે છે કે તમે આખી જિંદગીમાં મને મારા હૃદયમાં સંઘરી રાખવા જેવી એક વસ્તુ આપી નથી પતા, એના લીધે છે હું આ શરાબી થયો છું. તો આ જે ઇમોશનલ ડેવલપમેન્ટ છે એ બહુ અગત્યની બાબત છે. માતા પિતા તરફથી જ્યારે બાળકોને આ મળતું નથી જે જોતું હોય ત્યારે, એટલે એનું એ બાબતમાં. અને અત્યારે આ ઇમોશનલ ડેવલપમેન્ટ છે ને ઇટ બીકમ્સ મોર ઇમ્પોર્ટન્ટ ધેન આઈક્યુ. એને બહુ જ અગત્યતા વધી ગઈ છે.
તો બાળક સાથે કઈ રીતે સારી રીતે સમય વ્યતીત કરી શકાય? તો કઈ રીતે બાળક સાથે સારી રીતે સમય વ્યતીત કરી શકાય? ક્વોલિટી ટાઈમ્સ કેને કહેવાય? તો નવજાત શિશુ સાથે કઈ રીતે ક્વોલિટી ટાઈમ આપી શકાય? તો નવજાત શિશુ સાથે તો તમારે બીજું કંઈ કરવાનું નથી, જસ્ટ તમે એની સાથે વાતો કરો, સંવાદ કરો, એને હાથમાં ઉપાડો, એને રમાડો, એની સાથે તમે વસ્તુઓ કંઈક ના કંઈક બતાવી રાખો, કોઈના કોઈ અવાજ કરી રાખો, તો આનાથી એને સ્ટિમ્યુલેશન મળશે. બરાબર? આ રીતે તમે નવજાત શિશુ સાથે સંવાદ કરી શકો. ફીડિંગ કરાવો છો ત્યારે એને ભાવથી એના ઉપર શરીર ઉપર હાથ ફેરવો, એના પગને મસળો, આંગળાને મસળો, આ થાય, એનાથી સ્ટિમ્યુલેશન મળે. બરાબર? સતત તમારી નજર બાળક સામે હોય, તો એ બાળક છે એ તમને જોતું હોય, ટગર 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 ટગર, એમાંથી એને સ્ટિમ્યુલેશન મળે. તો નવજાત શિશુ સાથે હારે થોડીક મોટી ઉંમર થાય, બહાર આંટા મારવા મળે, ત્યારે તમે દુનિયામાં બહાર જાય છે ત્યારે એની સાથે 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 જાઓ, એને લઈને પાર્ક ને ગાર્ડન ને આ ને એવી જગ્યાએ જઈ અને એની સાથે રહ્યો. સ્કૂલે જવા માંડે ત્યારે એના જે પ્રશ્નો ઉદ્ભવતા હોય, ઓલા પપ્પા આને આમ કર્યું ને, ઓલી મમ્મી મને આમ કર્યું, ઓલા ટીચરે મને ખીજાણા, આમાં એને મદદ કરો. વાર્તા કયો, સારા નરસા સમય એની સાથે રહ્યો, લેસન તને જે કે સ્કૂલમાંથી આપવામાં આવ્યું છે એમાં એની મદદ કરો. હવે ઘરે આવે ત્યારે હાજર રહ્યો. સવારથી સાંજ સુધી જ્યારે બાળક સ્કૂલે ગયું અને ઘરે આવે ને ત્યારે મમ્મી તો ગોતવી પડે. અને બીજું, આપણી પ્રાયોરિટી છે ને એ ઘણી બધી જુદી છે. આપણે એવું ઈચ્છીએ, આપણે એવું માનીએ છીએ કે બાળકો છે ને એની પ્રાયોરિટી છે ફૂડ છે, એને ખાવા પીવાનું સરસ આપો, એને સરસ મજાનું જોઈતું હોય તમે ખાવાનું તૈયાર કરી દો ને આ કરો ને એટલે એની પ્રાયોરિટી પૂરી થઈ. પણ આવું નથી. બાળકોની પ્રાયોરિટી છે ડિફરન્ટ છે. આ જો સમજાઈ જાય ને તો ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. તો ચાઇલ્ડની પ્રાયોરિટી શું છે? તો લર્નિંગ ઇઝ ધ પ્રાયોરિટી. આપણે કદાચ એમ લાગે કે આ લર્નિંગ, બાળકોને શીખવાનું એ પ્રાયોરિટી છે. યસ, લર્નિંગ ઇઝ ધ પ્રાયોરિટી ફોર ચાઇલ્ડ. એટલે એ છે ને, જોજો તમે શાંતિથી ક્યાંય બેઠું જ ન હોય, માં જાય આની જાય, તમે કોઈની ઘરે ગયા હોય બેસવા, તો એને એવા ખૂણામાં એવી જગ્યાએ એવી વસ્તુ પડી હોય, એ જઈને ગોતી આવે, એના મમ્મી કે ઘરના જે વ્યક્તિઓ હોય ને એને ખબર ન હોય. આનો મતલબ શું કે એની નજર બધી બાજુ ફરે છે, બધી બાજુ થઈ ગયું કે આ શું છે, આ શું છે, આ કેમ હોય, આ કેમ હોય, આ જોતું હોય, શીખતું હોય, સમજો. ધીસ ઇઝ લર્નિંગ. અને મમ્મી પપ્પા શું કે મારો બેટો ડાફરિયા જ મારે, આમ કરે છે, તોફાન કરે, એને તોફાનમાં ખપાવે. તો બાળકની જે પ્રાયોરિટી છે ને એ લર્નિંગ છે. પહેલી પ્રાયોરિટી લર્નિંગ, બીજી પ્રાયોરિટી છે પ્લેઇંગ, રમવું, અને ત્રીજી પ્રાયોરિટી છે સ્લીપ, અને ચોથી પ્રાયોરિટી છે ફૂડ. આપણા માટે ઊંધું છે. એટલે આપણે એને બાળકો વચ્ચે સ્ટ્રગલ થાય છે. ઘરેથી આવે, સ્કૂલેથી બાળક યારે આવે અને મમ્મી એ સરસ મજાની થાળી બનાવીને રાખી હોય, પછી અહીં બાજુના ટેબલ ઉપર હાલ જમી લે, હાલ જમી લે, આવે એટલે તરત બાળકને ઘણું બધું કેવું હોય, થેલો આમ કરીને ઘા કરીને નાખે, એ મમ્મી આજે સ્કૂલમાં આમ થયું, આ ટીચરે આમ કીધું, ઓલાએ આમ કીધું, આ ઘણું બધું એને એક્સપ્રેસ કરવું હોય, મમ્મી સાથે ઘણી બધી વાતો કરવી, પણ મમ્મીની એક જ લત લઈને બેઠી હોય, જમવાનું લઈ લે, જમવાનું. મારો દીકરો સવારનો ગયો હતો ને અત્યારે 2 વાગ્યા સુધી આવ્યો, હા કેવો ભૂખ્યો થઈ ગયો. અરે ભૂખ્યો થયો જ નથી, અને ભૂખ છે એ એની પ્રાયોરિટી જ નથી. એની પ્રાયોરિટી આ છે, લર્નિંગ છે. એટલે એને બધું શેર કરવું છે, તમારી સાથે વાતો કરવી છે, તમારી સાથે એની ચર્ચા કરવી છે કે આમ થાય છે ને આમ થાય છે ને આ છે. તો આ રીતે બાળકની પ્રાયોરિટી છે જુદી છે. તો એની સાથે કઈ રીતે આપણે રહી શકીએ, આ એડોલેસન્ટ સાથે કઈ રહી શકાય, એના માટે આપણે છેલ્લા લેક્ચરમાં જોશું. તો તેમની ફિઝિકલ હેલ્થ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજે આપણે જે ઓવરવ્યુ જોયો પેરેન્ટિંગ શું છે, લગભગ બધા પાસાનું આપણે થોડું ઉપર છેલ્લી વાતો કરી છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આ દરેક ટોપિકને છે ડિટેલમાં જોવાના છીએ. હવે પછી તમારા જો કોઈ પ્રશ્નો હશે તો વી વિલ ટેક ક્વેશ્ચન્સ, અને એનો ઉત્તર આપવા મને ખૂબ આનંદ થશે. યસ, ઓવર ટુ અંકિત. યસ, થેન્ક યુ વેરી મચ બોડા સાહેબ. આપનો આ કિંમતી સમય અમને બધાને, હું પણ એમાં આવી જ જાઉં, આપનો એક સ્ટુડન્ટ જ છું, અને અમારા બધા પાછળ આપનો આ કિંમતી સમય આપ્યો અને અમને બધાને આજે પેરેન્ટિંગમાં પાપા પગલી ભરતા શીખવાડી, એ બદલ આપ સબનો હું આભારી છું. હવે આપણે પેરેન્ટ્સના કોઈ પ્રશ્નો હોય તો એના માટેનો સમય આપીશું. એના માટે આપ સૌ ચેટ બોક્સમાં પોતાનો પ્રશ્ન લખી અને મોકલી શકે છે. વારા ફરતી જેમ ક્વેશ્ચન આવતા જાય છે એમ અમે એનું સોલ્યુશન આપતા જઈએ. ભાવેશભાઈ કોઈ છે ચેટ બોક્સમાં? હા, 4-5 ક્વેશ્ચન આવ્યા છે. હું વારાફરતી સરને ક્વેશ્ચન પૂછીશ. સર, એક ક્વેશ્ચન એ છે કે પ્રેગ્નન્સીમાં કઈ બુક વાંચવી જોઈએ, એના માટે કોઈ સજેશન આપનું?
પ્રેગ્નન્સી માટે ઘણી બધી બુક્સ અવેલેબલ છે. પ્રેગ્નન્સીમાં તો પેલા વાંચવું શું જોઈએ ને એ તમને ખબર હોવી જોઈએ. એટલે એવું વાંચન કરવું જોઈએ કે જેનાથી ચાઇલ્ડ અંદર તમારી ગર્ભમાં છે એ આનંદિતાનો અનુભવ કરે. એટલે એવી બુકો વાંચો કે જે વાંચ્યા પછી તમારામાં ગુડ ફિલિંગ્સ આવે. બરાબર. અને ગર્ભ સંસ્કારને લગતી તો ઘણી બધી માર્કેટમાં બુક અવેલેબલ છે. ડોક્ટર જોગલની છે, પછી ડોક્ટર નિલેશ સુરતના છે એમની છે. આ તમે ગર્ભ સંસ્કાર વિશેની તો ઘણી બધી બુક્સ માર્કેટમાં અવેલેબલ છે. ગર્ભ સંસ્કારની બુક વાંચો. તો એના ઉપરાંત આવી બુકો વાંચો કે જેનાથી તમને ગુડ ફિલિંગ્સ આવે, તમને મજા આવે. બેઝિક કન્સેપ્ટ શું છે બુક વાંચવાનો અને જોવાનો નાન ગર્ભ સંસ્કારમાં, એ છે તમે છે એ આનંદમાં રહેવા જોઈએ. એવું કાંઈ ન જોવો અથવા તો એવું કાંઈ ન વાંચો કે જેનાથી તમને ડિપ્રેશન ફીલ થાય, તમને અનઇઝીનેસ ફીલ થાય, એવી વસ્તુ ન વાંચો. બાકી તમે બધું જ વાંચી શકો. તમને મજા આવતી હોય એવા મોટિવેશનલની સ્ટોરી બુકો વાંચી શકો. કોઈ જે સારા આપણા નેતાઓ છે એના જીવન ચરિત્ર પણ વાંચી શકો. શિવાજી મહારાજ છે, અબ્દુલ કલામ છે. તો આમના જીવનમાંથી પ્રેરણા મળે એવું હોય એવી વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચો. બરાબર. આવી બુકો તમે વાંચી શકો. ધાર્મિક બુકમાં તમને રસ હોય તો એ પણ વાંચો. સારા પ્રસંગોનું બાળુછેરની પણ ઘણી બધી પુસ્તકો ઘણા બધા ડોક્ટરે પણ લખેલી હોય છે. બાળુછેર વિશેના પુસ્તકો પણ પ્રેગ્નન્સી દરમિયાન વાંચી શકાય, જેથી આગળના સમયમાં મદદ માટે. પછી સર બીજો ક્વેશ્ચન છે કે બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે શું માતાજી માત્ર રિસ્પોન્સિબલ છે અને બાકીના કુટુંબની શું રિસ્પોન્સિબિલિટી છે એમાં? યસ, વેરી ગુડ ક્વેશ્ચન. બધી માતાને આવું જ થાય છે કે હું જ કરું છું, બીજા કોઈ કઈ કરતા નથી. કેમ? પણ ધીસ પેરેન્ટિંગ છે ને ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ બોથ મધર એન્ડ ફાધર. બરાબર. એટલે જો તમે બાળકને અહીંયા આ દુનિયામાં લઈ આવવા માટે તમે નક્કી કર્યું હોય તો એ તમારી જવાબદારી છે. તમે એના માટે ગ્રાન્ડ પેરેન્ટ્સને અથવા તમારા દાદા મમ્મી પપ્પાને એના માટે તમે જવાબદાર ન ઠેરવી શકો. કારણ કે એને તમારું પેરેન્ટિંગ કર્યું છે, તમારું ઉછેર તો કર્યો છે, એનું સારી રીતે એનું કરી લીધું છે. એમાં તમને એ મદદરૂપ થતા હોય અને સ્વીકારો તો એ સારી વાત છે કરતા હોય તો. પણ તમે જો આ માતા અને પિતા છે ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ચાઇલ્ડના ડેવલપમેન્ટમાં બે વસ્તુની છે જરૂરી છે. મધર છે ને ઇઝ એ સિમ્બોલ ઓફ ફિમેલ એનર્જી. ફિમેલ એનર્જી શું? મધરમાંથી શું મળે છે? મધરમાંથી એને ઈ મળે છે કે કઈ રીતે સ્વીકૃતિનો ભાવ સ્વીકારી શકાય, એક્સેપ્ટન્સ. ફાધરમાંથી શું મળે છે? તો કે ફાધરમાંથી એને મળે છે એ કરેજ, હિંમત, ક્રિએટિવિટી, એન્થુઝિયાઝમ. આ બધી મેલ એનર્જી છે. એટલે માતા અને પિતા છે એ બે એનર્જીના પ્રતીક છે. મધર છે એ ફિમેલ એનર્જીનું પ્રતીક છે. બાળકને માતા પાસેથી આ ભાવ મળે છે, ઇમોશનલ, એક્સેપ્ટન્સ ને સ્વીકારી લેવું ને તૈયારી બધી બતાવવી ને કાંઈ વાંધો નહીં. આ બધા ભાવ છે ને આ બધું છે એ બાળકને માતા પાસે જ મળે છે. પણ જો આ પિતાનો પણ જો આમાં કઈ રોલ ન હોય તો એ બાળકમાં છે એ ક્રિએટિવિટી, એન્થુઝિયાઝમ, મેલ એનર્જી જે છે એ એનામાં નહીં આવે. બરાબર. એટલે બાળકનું જો સરસ રીતે પરફેક્ટ એનું જો ઉછેર કરવો હોય તો માતા અને પિતા ઇક્વલી રિસ્પોન્સિબલ બને તો એનો પેરેન્ટ્સ એ બાળકનો ઉછેર સરસ રીતે થઈ શકે. યસ. પછી સર તમે એક્સરસાઇઝ અને હેલ્ધી લાઈફસ્ટાઈલની વાત કરી, તેમાં બાળક કઈ ઉંમર સુધી નોર્મલી રમતું હોય તો એક્સરસાઇઝની જરૂર નથી, પણ કઈ ઉંમર પછી એક્સરસાઇઝ રેગ્યુલર કરાવવી જોઈએ બાળકને, એવો એક પ્રશ્ન આવેલ છે. હવે એક્સરસાઇઝની બાબતમાં એવું છે કે બાળક જ્યારે નાનું છે ત્યારે શું તમે એક્સરસાઇઝ કરાવી શકો? તો કે એની સાથે તમે આંગણામાં હાથ ફેરીને કસરત કરો. થોડુંક મોટું થાય તો તમે એને હાથથી પકડી અને લટકાવો. એનાથી થોડુંક મોટું થાય જ્યારે ચાલવા શીખે ત્યારે તમે એને બાબા ગાડી છે એમાં પકડાવી અને આગળ લઈ અને તમે એને ચલાવો. તો ધીસ આર ધ એક્સરસાઇઝ ફોર ચાઇલ્ડ. એનું નોર્મલ ડેવલપમેન્ટ માઇલસ્ટોન જે થતા જાય છે એ માઇલસ્ટોનને તમે સ્ટિમ્યુલેટ કરતા જાઓ. ઇટ ઇઝ એક્સરસાઇઝ ફોર ધેમ. ચાલતા શીખે ત્યારે તમે એની આગળ આવતો બેટા, એક બાજુ સામે તમે બેઠા હો તો ધીસ ઇઝ એક્સરસાઇઝ ફોર ચાઇલ્ડ. કારણ કે શીખે છે. મોટું થઈ જાય અને પછી દોડવા માંડે, રમવા માંડે. આ ત્યારે જુદી જુદી સરફેસમાં લઈ જાઓ, પાર્કમાં લઈ જાઓ, ગાર્ડનમાં લઈ જાઓ, ખેતરમાં લઈ જાઓ, રેતાળ જમીનમાં લઈ જાઓ, નદી કિનારે લઈ જાઓ, દરિયા કિનારે લઈ જાઓ. આ બધી જુદી જુદી જગ્યામાં સરફેસમાં એને ચાલવાનું મળશે. ધીસ ઇઝ એક્સરસાઇઝ ફોર ચાઇલ્ડ.
પછી એનાથી મોટું થઈ જાય ત્યારે અઠવાડિયે 10 દિવસે 15 દિવસે એવી જગ્યાએ લઈને એને જાવ કે ત્યાં ખુલ્લા મેદાનમાં રમી શકે, જ્યાં એને ગાર્ડન હોય, એમાં હિંચકા લપસણિયા હોય, આવી જગ્યાએ લઈ જાવ. એટલે જો એક્સરસાઇઝ માટે બાળકને તમારે કઈ જીમની જેમ કરવાની જરૂર જ નથી. એના માટે કઈ તમારે ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવવાની જરૂર રમત સાથે કસરત થઈ જાય ઓટોમેટિકલી, એવી રીતના પ્રયત્ન આવું કરવા બધું કરો એટલે એ બાળક છે એ ઓટોમેટિકલી એની કસરત થઈ ગઈ અને એનો શારીરિક વિકાસમાં એ મદદરૂપ થાય. યસ, નેક્સ્ટ. સર, એને રિલેટેડ જ એક ક્વેશ્ચન છે કે પ્રીમેચ્યોરલી બોર્ન બેબી હોય તો તેના ડેવલપમેન્ટલ માઇલસ્ટોન અને ફૂલ ટર્મ બેબી એ બંનેના ડેવલપમેન્ટલ માઇલસ્ટોન સેમ ગણવાના કે પેલામાં ડિલેડ હોય તો ચાલે થોડું પ્રીમેચ્યોર બેબીના? પ્રીમેચ્યોર બેબી અને મેચ્યોર બેબી આ બેમાં બેઝિક ડિફરન્સ શું છે? એક તો પેલા એનો બર્થ છે એ એટલા મહિના વહેલો થયો છે, બરાબર? એટલે ધારો કે 8 મંથે જન્મ થઈ ગયો છે તો 1.5 મહિના જેવું એનો વહેલો જન્મ થયો છે, બરાબર? તો તમે એનો જન્મ થાય ત્યારથી માઇલસ્ટોન જો તમે આના ગણો તો એ તો પેલા ચાઇલ્ડને કોઈ દિવસ આપડવાનું નથી, સમજાય છે? તો એનું 1.5 મહિના તો તમારું ડીલે રહેવાનું છે, કારણ કે એનો બર્થ જ એટલે એકચ્યુઅલી 9 મંથ એનું જે ડેવલપમેન્ટ છે એ તો એનું 1.5 મહિને થવાનું છે, બરાબર? એટલે 1.5 મહિનાનો લેગ છે એ તો એનામાં થોડોક રહેવાનો છે. પ્લસ પ્રીમેચ્યુરિટી દરમિયાન અને IUGR હોય ત્યારે એ સમયગાળામાં એને કેવી ટ્રીટમેન્ટની જરૂર પડી છે, એને કેટલું સારવાર દરમિયાન કોમ્પ્લિકેશન્સ થયા છે, આ છે એના ઉપર એનો ડેવલપમેન્ટનો ઘણો બધો આધાર છે. પણ સામાન્ય રીતે પ્રીમેચ્યોર ચાઇલ્ડમાં પણ બ્રેઇનનું ડેવલપમેન્ટ ઇક્વલી અને બીજા ચાઇલ્ડ જેટલું થઈ શકે છે. એમાં જો અર્લી સ્ટિમ્યુલેશન આન કરવામાં આવે તો એવું જરૂરી નથી. અને ઘણા બધા સાયન્ટિસ્ટ છે ને એ પ્રીમેચ્યોરલી જન્મેલા હતા, એટલે એવું જરૂરી નથી કે પ્રીમેચ્યોર હોય એનું ડેવલપમેન્ટ. પછી સર એક પ્રશ્ન છે કે બાળકના માતા પિતા બંને વર્કિંગ પેરેન્ટ્સ હોય તો તેઓ બાળકની સાથે ક્વોલિટી ટાઈમ કેવી રીતે સ્પેન્ડ કરી શકે? કારણ કે તેઓ આખો દિવસ ઘરની બહાર હોય. ઘરની બહાર હોય, સામાન્ય રીતે ધારો કે બંને વર્કિંગ છે, બરાબર? તો એ વર્કિંગ છે તો કેટલા કલાક કામ કરે? 8 કલાક કામ કરે કે જેથી જાજુ કામ કરે? બરાબર? 24 કલાકમાંથી 8 કલાક બાદ કરો તો કેટલા કલાક રહ્યા? 16 કલાક, બરાબર? એટલે કે જ્યારે તમે કામ ઉપર નથી અને ઘરે છો એ સમય દરમિયાન તમે બાળક સાથે કઈ રીતે રહ્યો છો એ વધારે અગત્યનું છે. ક્વોલિટી ટાઈમની જરૂર છે, બાળકને ક્વોન્ટિટી ટાઈમની જરૂર નથી. તમે એની સાથે ફક્ત 3 કલાક જ રહ્યો, પણ 3 કલાક છે એ તમે 100% એની સાથે રહ્યો. તમે એની બાજુમાં બેઠા છો તો 100% તમારું એટેન્શન છે એ ચાઇલ્ડ ઉપર છે. શું કરે છે, કેમ છે, એની સાથે વાતો કરો છો, એની સાથે ચર્ચા કરો છો, એને જે કઈ પ્રશ્નો છે એના નિરાકરણ કરો છો, બેઠા બેઠા બે આનંદ કરો છો, મોજ કરો છો. પ્લસ એ ચાઇલ્ડ જે છે એ એવો અનુભૂતિ કરવો જોઈએ કે તમારું એટેન્શન છે એના તરફ જ હોવું જોઈએ. તમે એની સાથે વાત કરો, આવી અને બેઠા હોય, હા કેમ છે બેટા, શું છે આજે સ્કૂલમાં શું ચાલ્યું, હા કઈ વાંધો નહીં, એમ કરતા કરતા ટીવી ચાલુ કર્યું, પગ તમારા છે એ સામે ટેબલ ઉપર નાખ્યા અને પછી વાતો કરીને 15-20 મિનિટ આ તો કે હું તો આ 2 કલાકથી એની બાજુમાં જ બેઠો છું, પણ બાજુમાં બેઠો છું પણ જોશ તું ટીવી. ધીસ ઇઝ નોટ ક્વોલિટી ટાઈમ. એટલે ક્વોલિટી ટાઈમ એટલે તમે 100% એની સાથે હોવો જોઈએ, એના સિવાયનું બીજું કઈ કરતા જ ન હોવો જોઈએ. ધીસ ઇઝ ક્વોલિટી ટાઈમ. એટલે આવો ક્વોલિટી ટાઈમ જે વર્કિંગ પેરેન્ટ્સ છે એ મને લાગે છે 1.5, 2, 3 કલાક તો આપી શકે, અને એટલું બાળકના સ્ટિમ્યુલેશન માટે ઘણું છે. સર હું પૂછવા માંગુ છું સાહેબ, એક સંયુક્ત કુટુંબમાં ઘણી વખત એવી કન્ડિશન ઊભી થતી હોય છે કે કોઈ એક બાળકનું અમુક વર્તન માનો કે એના મમ્મી પપ્પાને નથી ગમતું અને એ બાળકને સુધારવાની ટ્રાય કરે ત્યારે બાળકના દાદા દાદી બાળકનું ઉપરાણું તાણતા હોય છે. ક્યારેક એનાથી ઉલટી પરિસ્થિતિ થાય છે, દાદા દાદી કંઈક સુધારવા માંગતા હોય અને મમ્મી પપ્પાને ગમતું નથી અને એ લોકો બાળકનું ઉપરાણું તાણે, એટલે ત્યારે જાણે દાદા દાદી અને મમ્મી પપ્પા વચ્ચે ભારત પાકિસ્તાન એના જેવું થઈ જતું હોય છે. તો આવી કન્ડિશનમાં સાહેબ કઈ રીતે એને ટેકલ કરવી એ ખાસ ગાઈડન્સ આપો. હવે જો આ મેં તમને કીધું ને કે હોમ એન્વાયરમેન્ટ છે એ સ્ટેબલ, નર્ચરિંગ અને સ્ટિમ્યુલેટિંગ હોવું જોઈએ, બરાબર? તો આવું એટમોસ્ફિયર આપવા માટે બાળક માટેના જે કઈ શિસ્ત માટેના તમે નિયમો બનાવ્યા છે એ તમારે ફેમિલી મેમ્બર્સે બધાએ ભેગા થઈને પેલા નક્કી કરી લેવા જોઈએ. હાર્મોની હોવી જોઈએ તમારા પેરેન્ટ્સ વચ્ચે, દાદા દાદી વચ્ચે. તમે બિફોર હેન્ડ કે ભાઈ આટલું આટલું આપણે કરવાનું છે, બરાબર? પછી એમાં બધાએ એગ્રી થવાનું, બધા એમ કહી દે કે ના આમ જ કરવાનું, એ વસ્તુ કરવાની, બરાબર? એટલે બધાના વ્યૂઝ આવી ગયા,
ધારો કે પેરેન્ટ્સ ને તમે કોઈ એક બાબતનું છે કે દાદા દાદી છે એ બહાર લઈ જઈ અને ક્યારેક ક્યારેક એને ચોકલેટ ખવડાવી દે છે કે આ છે કે એના પેરેન્ટ્સ ને ગમતું નથી. આ સામાન્ય ઉદાહરણ આ હોય, એના ઉપરથી કદાચ તે કીધું હશે, આ પ્રશ્ન એના ઉપરથી આવ્યો હશે જેને આવ્યો હોય એને, બરાબર. તો આમાં શું કરવું જોઈએ? તો પહેલેથી આપણે નક્કી કરી રાખો, જો તમે એને બહાર લઈ જાઓ તો કાંઈ વાંધો નહીં, એને બગીચામાં લઈ જાઓ, એને રમાડો. આપણે આવું કરીએ તો કેમ? તો એને એનું એટમોસ્ફિયર છે એને આના કરતા વધારે સારી રીતે તમે એને ટાઈમ આપી શકો, એને તમે કંઈક આપ્યું હોય એવું લાગે. જો તમે ચોકલેટ લઈ દેશો તો એને આટલી ખરાબી થવાની છે, આટલી તકલીફ પડવાની છે. તમારો પ્રેમ છે એ આપણે માતા પિતા અને ઘણી વખત આપણો છે ને આપણે પ્રેમ છે ને આ એક જ બાબતમાં બતાવે છે. અને આ એકદમ મારી દ્રષ્ટિએ વાત છે. ખોરાકની બાબતમાં એને વસ્તુઓ ખાવા પીવાની લઈ દેવામાં એમાં જ આપણા ઉભરો બધે ઠાલવી દે. પણ એવી કઈ જરૂરી નથી. એના માટે બીજી બધી ઘણા બધા રસ્તા છે કે જે તમે એના દ્વારા તમે પ્રેમની અભિવ્યક્તિ કરી શકો. એટલે ખાલી તમે એકવાર વાહ થાપડી ગયા, વાહ માય ચાઇલ્ડ યુ આર ગ્રેટ, આટલું કહો ને તો એના માટે એ ઘણું થઈ જાય. યસ, બરાબર. સર, અંકિતાબેને ક્વેશ્ચન પૂછ્યો છે કે એમનો બાળક છે એ એકનો એક પ્રશ્ન વારે ઘડીએ પૂછ્યા કરે છે. તેઓ એમનો સારી રીતે જવાબ આપી દે છે દર વખતે, પણ છતાંય સેમ ક્વેશ્ચન દર વખતે પૂછ્યા કરે, તો એનાથી એમને થોડી ચિંતા થવાની શક્યતા રહે. બાળકની ઉંમર કેવડી છે એ પેલા કેવું પડે ને. ઉંમર લખેલી નથી એમાં. જો તેઓ જો એ સાંભળતા હોય તો ચેટમાં જરા એની ઉંમર કેટલી છે એ કયો તો થોડું વધારે આપણે કરી શકીએ. એક બીજો ક્વેશ્ચન છે સાહેબ. હા હા. 2.5 મહિનાનું બાળક છે અને સાંજના ટાઈમે 7 થી 8 વાગ્યાની વચ્ચે બહુ રડ્યા કરે છે, તો એનો આન્સર આપી દઉં સાહેબ. હા બસ યસ મનીષ. હા ભાઈ યસ. હા, જનરલી નાનું બાળક 15 દિવસ પછીથી સાંજના ટાઈમે રડે, બાકી આખો દિવસ ફીડિંગ કરે, બાકીના ટાઈમે વજન વધતો હોય, પેશાબ કરતું હોય, સ્ટૂલ પાસ કરતું હોય, એનો ગ્રોથ થતો હોય તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. એને અમારી ભાષામાં ઇવનિંગ કોલિકી પેઇન કહેવાય, એટલે કે સાંજના ટાઈમે રડે, પેટમાં વીટ આવતી હોય, ચોક આવતી હોય. જો આ બધા ફેક્ટર હોય કે વજન વધતું હોય, ફીડિંગ કરતું હોય, યુરિન પાસ કરતું હોય, બીજી કઈ તકલીફ ન હોય તો કઈ ચિંતા નહીં કરવાની. જે જનરલી સાંજે જ રડતું હોય, બહુ ઇમરજન્સી હોય તો તમે એને ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલા એન્ટી સ્પાઝમોટિક ડ્રોપ્સ ઇમરજન્સીમાં આપી શકાય. પણ ખાસ કરીને ઘરગથ્થુ ઉપયોગ જેમ કે બાળા ગોળી, સોમવા ચોતરી, કેસરીઓ, જલારામ ચમચો કે એવું આપવું નહીં. બીજો ક્વેશ્ચન મનીષ તારી પાસે હોય તો જવાબ. સર, એમાં પેલા બાળકની ઉંમર 4.5 વર્ષની છે. આગળનો પ્રશ્ન 4.5 વર્ષ. હા, હવે એનો પ્રશ્ન શું હતો? પ્રશ્ન વારંવાર એક ના એક પૂછે. યસ. જો હવે 5 વર્ષ છે એટલે મેં તમને વાત કરી ને, હવે શું ફંક્શન્સ ડેવલપ થાય છે એના બ્રેઇનના? લોજિક. બરાબર. 5 વર્ષ પછી છે એનું લોજિક ડેવલપ થાય છે. એટલે હવે જે પ્રશ્નો પૂછે છે ને એ પ્રશ્ન શેના માટે પૂછે ખબર છે? કે જો હું કેવો હોશિયાર છું એના માટે પૂછે છે, જવાબ માટે પૂછતો જ નથી. એટલે તમે એકવાર એને જવાબ દઈ દેશો ને તોય બીજી વાર પૂછશે, કારણ કે એને તો એ બતાવવું છે કે હું કેટલો ઇન્ટેલિજન્ટ છું, જુઓ તમે. હા, એના માટે એ પ્રશ્ન પૂછે છે. એ પ્રશ્નના જવાબ માટે પ્રશ્ન પૂછતો જ નથી. તો તમારે કરવાનું શું? એના પ્રશ્નનો જવાબ નહીં દેવાનો ને સામે પ્રશ્ન પૂછવાનું ચાલુ કરી દેવાનું. એ એમ કે મમ્મી ક્યાં જાસ, તો તને એમ કહેવાનું શું લાગે તને ક્યાં જાતી હોય આટલા વાગે? એમ તમે સામે પૂછશો ને એટલે તરત વિચારો મળશે, ઓહો તો મરી ગયા. હવે જો તમે જે 5-6 વર્ષના બાળકને એ પ્રશ્ન પૂછ્યો અને એનો તમે જવાબ આપી દીધો, બરાબર. તમે જવાબ શું આપ્યો? તમે એમ કીધું કે તમે એને પૂછ્યું તો મમ્મી ક્યાં જાવ છો? તો કે મમ્મી હું કશે જાઉં છું શાક માર્કેટે શાક લેવા. મમ્મી એમ કહે છે તો તરત ઓલાનો પ્રશ્ન એમાંથી આવશે કે શાક લેવા શું કામ જવું છે? બરાબર. એનો તમે જવાબ દેશો કે ભાઈ એનું ભીંડાનું શાક કરવું છે, આપણે ઘરે ભીંડો છે ને તમારે લેવા જવું પડે ને. તમે એનો જવાબ દેશો કે અમારી પાસે નથી એટલે લેવા જવું છે. એમ કે તો શું કામ નથી કરે? લઈ આવવું જોઈએ ને, કાલ ગઈ હતી ખરી. પછી ચોથો પ્રશ્ન આવશે, એમાંથી તમે પ્રશ્ન પૂછશો, જવાબ દેશો એમાંથી પ્રશ્ન આવશે. તો પ્રશ્ન આ રીતે બાળકો પૂછે છે ને તેનો જવાબ ન દેવાનો, એને સામો પ્રશ્ન ઠોકવાનો. આમે પ્રશ્ન પૂછશો ને એટલે વિચારવા મળશે. તમે એમ કહેશો હું ક્યાં, તમે ધારો કે એના પપ્પા છે એ બહાર જાય છે એટલે રોજ સવારે 10 વાગે ઓફિસે જાય છે. બાળકને ખબર છે તો એ પૂછે કે પપ્પા ક્યાં જાવ છો? દરરોજ ઓલો એનો પપ્પા કે ઓફિસે જાવ છો, દરરોજ પૂછે. એના બદલે જો બહાર નીકળ્યા અને પૂછ્યું એને કે ક્યાં જાવ છો, એટલે ડફોડ તને ખબર નથી? ડફોડ કહેવાય નહીં.
ડફોડ કયો તો પછી એનું લેબલ લાગી જાય, પણ આ તો જસ્ટ મારાથી એવું બોલાઈ ગયું. હા, એ લેબલ તો કોઈ દિવસ આ લેબલ તો લાગવું જ ન જોઈએ. હા, એટલે બાળકને તમે પ્રશ્ન તો તને ખબર છે કે હું ક્યાં જાઉં છું રોજ? ડુ યુ નો? તને ખબર છે? તો બાળક કે હા ઓફિસ. અરે તને જવાબ ખબર છે તો શું કામ પ્રશ્ન પૂછું યાર? બંધ થઈ જશે, પૂરું. યસ, નેક્સ્ટ. અંજલિબેન નો પ્રશ્ન છે કે બાળકનો ગુસ્સો કેવી રીતે કંટ્રોલ કરવો? ગુસ્સાને કંટ્રોલ કરવા માટે તો એક આખી એની ઘણી બધી બાબતોનું તમારે જોવું પડે. એક તો એ બાળકને જે કઈ ફિલિંગ્સ આવે છે, ગુસ્સાની ફિલિંગ આવે છે, તો થોડો ગુસ્સો આવવો છે ને એ નેચરલ છે. બધાને ગુસ્સો આવે, તમને નથી આવતો? એમ એને ગુસ્સો આવે, પણ એ ગુસ્સાની બહાર વહી જાય અને અનકંટ્રોલ થઈ જાય અને એમાં કોઈને નુકસાન કરી દઈએ તો આ ગુસ્સો છે એને અટકાવવો જોઈએ. બરાબર? તો તમારે એવું જોવું જોઈએ કે આ જે ગુસ્સો છે એ ક્યારે ગુસ્સે થાય છે. તો એ જે વાતાવરણ ઊભું થાય છે ગુસ્સે થવા માટેનું, એ વાતાવરણ જ ઊભું ન થવા દો. બેસ્ટ એવોર્ડ. એ વાતાવરણ જો ઊભું નહીં થાય તો એમાં એ બાળક ગુસ્સે થશે નહીં. એટલે બીજું એ જુઓ તમે કેટલા ગુસ્સે થાવ, ઘરમાં બીજા બધા કેટલા ગુસ્સે થાય. અને જો આવા કઈ પ્રશ્નો તમારા બાળકોમાં હોય ને તો ઇન્ટ્રોસ્પેક્ટ કરો, એ તમારા બેયમાં હશે. તમે એકબીજાને ગુસ્સે થઈને જ વાત કરતા હશો એટલે તમારું બાળક છે એ ગુસ્સે થઈ અને એનો તમને તમારી પાસેથી હું શીખું ને એ બતાવે તમને. એક ક્વેશ્ચન છે કે મારે 2 વર્ષની છોકરી છે પણ કાંઈ ખાતી જ નથી. આપણે આખો પ્રશ્ન છે ને ન્યુટ્રિશન માં આવવાનો છે એટલે એને પછી ડિટેલમાં જાજી આપણે વાત નહીં કરી, પણ આ બધું સામાન્ય પ્રશ્ન છે. બાકીના જે પ્રશ્ન છે એ નેક્સ્ટ લેક્ચરમાં આવવાના છે એટલે અમુક લીધા નથી. હા, એટલે આ પ્રશ્નો છે ને એ આપણે પછીના ડિસ્કશનમાં આવી જવાનું. પણ શું ટૂંકમાં કહી દઉં, જો એનું બરાબર વજન વધતું હોય પેલા તમારે ઈ કરવું પડે કે જે અત્યારે ખાય છે એ તમને એવું લાગતું હોય કે બરાબર ખાતું નથી, તો એક જુઓ કે એનું વેઇટ ગેઇન બરાબર થાય છે કે નહીં, એની ઉંમર પ્રમાણે એનું વેઇટ છે કે નહીં. જો એનું ઉંમર પ્રમાણેનું વેઇટ હોય અને બાળક ઓછું ખાતું હોય તો એટલી જ એની જરૂરિયાત છે, એટલે નથી ખાતું. બરાબર? આ પરફેક્ટ. કારણ કે જો એનું વજન બરાબર વધે છે એનો મતલબ છે કે એનું ફીડિંગ છે એ પરફેક્ટ છે. અને આ સામાન્ય રીતે અમારી પાસે જેટલા માતા પિતા આવે છે ને એમાંથી 50 થી 60% આ પ્રશ્ન હોય છે કે અમારું બાળક ખાતું નથી. આનું કારણ એ છે કે માતા પિતાને ખરેખર ખાતું નથી એના કરતા એને ફીલ એવું કરે છે કે એ ખાતું નથી. જે જરૂરી છે એટલું તો ખાઈ લે છે પણ છતાં એને એવું લાગે છે કે આ બરાબર ખાતું. તો એને એવું કેમ લાગે છે? કારણ કે ઓલું બાજુવાળાની રમાબેનની દીકરી છે એ 3 રોટલી ખાય છે અને મારી દીકરી છે એ 1.5 રોટલી ખાય છે એટલે એ બરાબર ખાતી નથી. બાકી કઈ વાંધો નથી, પણ એ રમાબેનની દીકરીની જરૂરિયાત છે એ 3 રોટલીની છે અને તમારી દીકરીની જરૂરિયાત 1.5 રોટલીની છે. બરાબર? આના માટે ખાલી તમારું એનું વજન બરાબર છે કે નહીં આટલું જ જોવું જરૂરી છે. વેટ ગેઇન બરાબર થતો હોય તો એનું જે લે છે એ બરાબર છે. તો સૌથી પહેલા તો આપણે ડોક્ટર બોડા સાહેબનો આપણે આભાર માનીશું કે જેમણે સમય લઈને આખું લેક્ચર તૈયાર કર્યું અને આપણને 40 મિનિટ સુધી બાળ ઉછેર વિશેના પાયાની માહિતી આપી. સાથે ડોક્ટર અંકિતભાઈ સિરોજિયા અને ડોક્ટર મનીષ સનારિયા મેનેજમેન્ટ માટે અને ડોક્ટર ભૌમિક ભૂત ટેકનિકલ મેનેજર તરીકે આપણી સાથે પહેલેથી છેલ્લે સુધી જોડાયા છે, તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને સૌથી વધારે તો આભાર 150 જેટલા પાર્ટિસિપન્ટ જે આપ સૌ અમારી સાથે લાઈવ જોડાયા અને અમને પોતાને પ્રોત્સાહિત કર્યા અને સારા ક્વેશ્ચન પૂછ્યા, તેના માટે આપ સૌનો પણ હું ખૂબ આભારી છું. તો આશા રાખું છું કે આવતા લેક્ચરમાં પણ આપ સૌ અમારી સાથે જોડાશો અને અમને પ્રોત્સાહિત કરશો.